બેસિક સવાલ એસ્ટ્રોલોજી શું છે? બધા વેદોમાં માને છે, પણ જે વેદોનું નેત્ર છે એમાં લોકોને પ્રશ્ન છે. અમદાવાદ માટે તમે 2026ના વર્ષ માટે શું પ્રિડિક્શન કરશો? એટલે ફ્યુચરમાં લોકો એવી લેંગ્વેજ યુઝ કરતા હશે કે ભારતનું ઘર એટલે અમદાવાદ, જે મને 8-10 વર્ષમાં દેખાઈ રહ્યું છે. ભારત માટે વર્લ્ડ લીડર બનવા તરફ આગળ વધતું એક પગલું કહી શકીએ કે કોમ્બિનેશન્સ એવું બનશે કે તમને સાચો પ્રેમ મળશે અથવા સાચો પ્રેમ નહીં મળે, તો નહીં મળે વાળી વાતને મળશે વાળી વાતમાં કન્વર્ટ કરી શકાય કે સ્ત્રીઓ ઓલવેઝ ડાયનેમિક હોય. પુરુષને તો બે જ બુદ્ધિ હોય, યસ અને નો, રાઈટ. બસ સ્ત્રીઓ પાસે 5 કલર હોય, તેને એમ થાય આમ બી કરું, ફલાનું બી કરું, ઢીમકું બી કરું, તો કોઈક સારા ગુરુને મળે અને એ 5માંથી એટલીસ્ટ 2 કરી નાખે ને 2 ઉપર વર્ક કરે, એટલે એ ક્યાંક પહોંચી જાય. તમે જો આપણે ન્યુક્લિયરને બી શક્તિ કહીએ છીએ, એને બી સ્ત્રી એલિમેન્ટ કહીએ છીએ, એટલે બધો પાવર અહીંયા જ છે. પુરુષોમાં તો આઈ ડોન્ટ થિંક સો એવો કોઈ પાવર છે, પણ ઠીક છે કે ભાઈ અગર જો સ્ત્રી જોડાઈ જાય તો એ શંકર બની જાય. જો તમે ઈશ્વરને સર્જનહાર ગણતા હો તો સ્ત્રી પણ જીવનનું સર્જન કરે છે. પણ નહીં, સ્ત્રી જ કરે છે. સ્ત્રી જ જીવનનું સર્જન કરે. વેરી વેલ સેડ. શું એક આખા પરિવારની એસ્ટ્રોલોજી એક સાથે જોઈ શકાય? શાસ્ત્રો એવું કહે છે કે જે કર્મો કર્યા છે, પેદા થઈને જે કર્યા છે, અને અત્યારે પૂજા બહેનનો અને ધાર્મિક શ્રીનો જે ઇન્ટેન્ટ છે, આ 3 વસ્તુથી ભવિષ્ય બનશે. તમે હું પૂછું કે તમારે સાહસ ક્રિએટ કરવું છે કોઈ સ્કૂલ એની નથી ને, ખાલી 2 મંત્ર કરો ને 1 વર્ષ એટલે 20% ડેરિંગ તમારું ડેવલપ થઈ જાય. પણ લોકોને શું છે, નહીં 1 મહિનામાં ડેરિંગ. જો 1 મહિનામાં થતું હોત તો આઈબી બોર્ડે પેલા ડેરિંગના ક્લાસ શરૂ કરી દીધા હોત ને, રાઈટ. મેષ રાશિથી શરૂ કરીને મીન રાશિ સુધી 2026ના વર્ષ માટેનું કંઈક પ્રિડિક્શન અને ઉપાય તમારી સ્ટાઇલમાં વેન યુ ઓલવેઝ સે ધેટ યુનિવર્સ સેઝ, તો એવી રીતે કરી શકાય. યસ. રેડિયો સિટી 91.1 FM નો સ્ટુડિયો અને ખાસ ટોકનો લેટેસ્ટ એપિસોડ, જેમાં વી પ્રોમિસ યુ દેટ એવરી ટાઈમ વી ઇન્વાઇટ અ ન્યૂ ગેસ્ટ ઓન ધ શો, જે તમારા માટે કંઈક એવી વાતો લઈને આવે જેમાં તમને ખૂબ રસ પડે, તમને જાણવાની મજા આવે. અને આજે એવા જ એક ગેસ્ટને ખાસ સુરતથી અમદાવાદના સ્ટુડિયોમાં ઇન્વાઇટ કર્યા છે. ગુરુજી ધાર્મિક શ્રી ખૂબ જાણીતા એસ્ટ્રોલોજર છે અને સાથે વાસ્તુ એક્સપર્ટ પણ છે, ફેસ રીડર પણ છે, અને 13 જનરેશનથી એમના પરિવારને આ ગોડ ગિફ્ટ મળેલી છે. ગુરુજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે રેડિયો સિટીના સ્ટુડિયોમાં. હર હર મહાદેવ, હરે કૃષ્ણ. થેન્ક યુ સો મચ. એસ્ટ્રોલોજી બહુ ગમતો વિષય હોય છે લોકોનો. હંમેશા બધાને પોતાનું ભવિષ્ય જાણવું ખૂબ ગમે જ ગમે. એક્ઝેક્ટલી જો હું તમને પૂછું, સૌથી બેસિક સવાલ એસ્ટ્રોલોજી શું છે? જ્યોત ઈશ, વેદોનું કોઈ નેત્ર હોય. જેમ કે આપણી બોડી છે તો એમાં જોઈ છે કોણ? નેત્ર. તો તે આખા જે વેદો છે ને એને કોઈ જોવા વાળું હોય, એટલે કે એનો જે રેફરન્સ ઓફ ઓબ્ઝર્વર, તો એ જ્યોતિષ છે, એસ્ટ્રોલોજી છે, રાઈટ. તો આ દુનિયા વેદોને આધીન, અને વેદ મંત્રોને આધીન, અને મંત્રો દ્વારા આપણે આખી દુનિયાને ચલાવવાનો એફર્ટ સનાતન પ્રકૃતિ આપ્યો. તો એમાં જે એના ઓબ્ઝર્વર છે એ જ્યોતિષ, અથવા તો આપણે જે જ્યોતિષની વાતો, પ્રિડિક્શન્સની કે ટાઈમ ફ્રીક્વન્સી એનર્જીની વાત કરીએ છીએ, આ જ્યોતિષ છે. આપણે પણ બહુ અહીંયાથી મોટો મત ડિફરન્સ થાય છે કે બધા વેદોમાં માને છે, પણ જે વેદોનું નેત્ર છે એમાં લોકોને પ્રશ્ન છે, ક્યાંક આ અવેરનેસનો અભાવ છે. બસ એસ્ટ્રોલોજી, જ્યોતિષ વિદ્યા, આપણે એને વિદ્યા કહીએ છીએ, છતાં જેમ તમે કહ્યું એમ કે લોકો એના પર ડાઉટ પણ કરે છે. ઘણા બધા ભણેલા ગણેલા લોકો હોય જે પોતાની જાતને ફોરવર્ડ માનતા હોય, દે કન્સિડર ઇટ કે આ ભાઈ અંધશ્રદ્ધા છે. તો એને તમે કેવી રીતે જુઓ છો? અમે એવી રીતે જોઈએ છીએ કે ઇફ આઈ એમ ડિસ્કસિંગ ધેટ જુપિટર ઇઝ ઇન એક્વેરિયસ, એટ સેમ ટાઈમ નાસાનું અગર તમે વેબસાઇટ ખોલશો તો એમાં જુપિટર એક્વેરિયસમાં જ છે. સો વી હેવ અ સિમિલર લેંગ્વેજ. તો હવે જે લોકો ડાઉટ કરે છે એને જોવાની જરૂર છે, નાસાની વેબસાઇટ, ઈસરોની વેબસાઇટ. આપણે તો એને જેવી રીતે નાસા જોવે છે ને ઈસરો જોવે છે એવી રીતે જ જોઈએ છે. દેર ઇઝ એવો કોઈ અનધર પર્સપેક્ટિવ નથી. બસ આ જે એક્ઝિસ્ટિંગ છે યુનિવર્સલ, એને વધારે જોવાની સૂક્ષ્મ વિચારધારા છે, એના એક બિહેવિયર ટર્મ્સ છે, અને કોઈક આંખ બંધ કરીને એના ઉપર જેમ ન્યૂટને ગ્રેવિટનલ ફોર્સ આપ્યો, એમ ભૃગુ ઋષિએ શનિનો, મંગળનો, આ બધા ફોર્સ ઉપર વાત કરી. તો અમે આ બધા ફોર્સને બિલીવ કરવા માંગીએ છીએ, કારણ કે ન્યૂટન છેલ્લે એવું બોલીને ગયો કે આઈ લર્ન્ડ એસ્ટ્રોલોજી, યુ હેવ નોટ.
એટલે કે જે માણસે ગુરુત્વાકર્ષણ બળ શોધ્યું અને પછી એવું કે મેં જ્યોતિષ જાણ્યું છે એટલે મને ખબર છે, તમે નથી જાણ્યું એટલે તમને નથી ખબર. પણ ભૃગુ ઋષિએ બધું જાણી લીધું એટલે હું ન્યૂટન કરતા ભૃગુ ઋષિને આગળ મૂકું છું. એબ્સોલ્યુટલી, આઈ થિંક વેરી વેલ સેડ. હવે જ્યારે આપણે એસ્ટ્રોલોજીની વાત કરીએ, તમે બહુ સરસ સમજણ આપી કે એ કેવી રીતે એને આપણે વિજ્ઞાન કન્સિડર કરીએ. તો દેર ઇઝ એન એસ્ટ્રોલોજી એન્ડ ધેન દેર ઇઝ ન્યુમેરોલોજી, અને પછી કલર વાળી કંઈક પ્રિડિક્શન્સ પણ હોય છે, અને ચાઇનીઝ પ્રિડિક્શન અલગ હોય, ઝોડિયક સાઇન, સન સાઇન, મૂન સાઇન. એઝ અ હ્યુમન બીંગ જ્યારે હું એમ વિચારું ને કે મને એસ્ટ્રોલોજી મારી જોવડાવવી છે, તો મને ખબર નથી પડતી કે એમાંથી કયું પ્રિડિક્શન સાચું માનું. જો હું તમને એમ કહું કે પ્રેમ, તો પ્રેમના કેટલા બધા અંગ છે, એક્સપ્રેશન્સ છે, હેને, ટચ છે, ફીલ છે, બિલીવ છે, બહુ બધા એના વર્ટિકલ્સ છે જેનાથી પ્રેમ બને, રાઈટ? તો જ્યોતિષના બહુ બધા અંગ છે કે ભાઈ, એક છે નંબર્સ છે, બીજું છે દિશાઓ છે, દિશાઓના પ્લેનેટ્સ છે, સાઇન છે, સાઇનના બી આધિપતિ ઈષ્ટ પ્રાણીઓ છે, જેમ કે સિંહ રાશિનો સિંહ છે, મીનનું માછલી છે, રાઈટ? તો આ બધું કલેક્ટિવ બને અને એને લીડર એઝ અ રાશિ, પ્લેનેટ્સ અને સ્થાન વેદોમાં બનાવ્યા. પણ હવે લોકોને કેવું છે કે જ્યારે મોડર્ન એપ્રોચની વાત કરીએ તો થોડું કંઈક ઇંગ્લિશમાં કોઈ એક બે વર્ડ ઉપર વધારે પીચ કરવામાં આવે તો લોકોને વધારે નોલેજેબલ ફીલ થાય છે. એટલે લોકોએ કેવું ન્યુમેરોલોજીને બી એક અલગ સબ્જેક્ટ બનાવી દીધો. લોકોએ હવે તો લોકો કોફી બી રીડ કરે છે, રાઈટ? તો વેદો એવું કહેતા કે કોફીને બસ પીવાની ન હોય, જો 15 મિનિટ પડી રહી અને ઢોળી દેવાની હોય જો કોઈ સાથે નેગેટિવ માણસ બેઠો છે. તો ધેર ઇઝ અ લેંગ્વેજ, ડેફિનેટલી. જ્યાં પણ ફિઝિક્સ છે ત્યાં લેંગ્વેજ છે, પણ દેટ ડઝન્ટ મીન કે એ સૂક્ષ્મ જ્ઞાનને એટલું ડિટેલ આપી દઈએ, રાઈટ? તો મારી દ્રષ્ટિએ કે આપણે તો જે સનાતન આટલું પ્રીમિયમ કલ્ચર, પ્રિવિલેજ છે કે આપણું જન્મ અહીંયા થયો, જે આપણે વાત કરીએ છીએ, તો વી ડોન્ટ હેવ તો ઓપ્શન કે આપણે એસ્ટ્રોલોજીના મુખ્ય અંગોને માનવા જોઈએ, જેમાં સૌથી વધારે રિસ્પેક્ટ જ્યોતિષને છે, પછી વાસ્તુ વિજ્ઞાનને છે, અને પેરેલલી થોડું ન્યુમેરોલોજી શાસ્ત્રને છે. હવે આને આપણે સમજતા હજી 2-3 જન્મ થાય એમ છે, તો પછી જેના વર્ટિકલ્સ ઉપર પીએચડી કરી શકાય છે, પણ એને આખું પ્રોજેક્ટ ઓફ પ્રેડિક્શન ન બનાવી શકાય, રાઈટ? પણ હવે આમાં તો કેવું છે કે કોઈકને બંગલા સાથે બી પ્રેમ થાય છે, છોકરો હોદવા જાય તો, કોઈકને છોકરા સાથે થાય છે, કોઈકને ફેમિલી સાથે થાય છે. તો પીપલ હેવ અ ડિફરન્ટ પર્સપેક્ટિવ કે જેના લીધે બધા નોલેજ ઉપર એન્ટરટેનમેન્ટ શરૂ છે. તો આ એક એની વીકનેસ બની ગઈ. બીજું બેક ઓફ ધી સાઈડ સોશિયલ મીડિયા બી એટલું એક્ટિવ થયું કે સાયન્સને એન્ટરટેનમેન્ટે ઓવરકમ કરી લીધું. તો એ નહોતું થવું જોઈતું. બાકી અમે બી વાત કરીએ જ છીએ ને કે ભાઈ, ઇફ યુ હેવ અ ગજકેસરી યોગ તો તમારે ઘરમાં હાથી રાખવો જોઈએ, હાથીનું કઈ બી સ્ટેચ્યુ રાખવું જોઈએ. તો વી આર ડિસ્કસિંગ ઓન ઓલ એસ્પેક્ટ્સ, બટ પછી ખાલી સ્ટેચ્યુ ઉપર જ પ્રિડિક્શન ન હોવા જોઈતા હતા. તો સૌથી વધારે માણસના આત્મા અને કર્મ ઉપર વર્ક થઈ શકે છે, અને કર્મનું કોઈ વિજ્ઞાન હોય તો એ જ્યોતિષ છે, સ્પેસ એટલે કે જગ્યાનું અને અવકાશનું કોઈ વિજ્ઞાન હોય તો એ વાસ્તુ છે, અને જ્યોતિષને એક સૂક્ષ્મ શાખા સ્વરૂપે જોઈએ તો ન્યુમેરોલોજી એક એનો સબ્જેક્ટ છે. આ મુખ્ય અંગ છે કે જેની પાસે વૈજ્ઞાનિક બેઝડ છે. આને છોડીને જે ખાલી ડિટેલમાં વાતો થઈ રહી છે એનું બી એક મહત્વ છે, કારણ કે જ્યારે રીડર હોય ને એના પોતાના બી ઇન્ટ્યુશન હોય. તો ઘણા કેસમાં આપણે એવું જોઈએ છે કે તમારું તપ હોય ને તમે કોઈને રુદ્રાક્ષ આપો તો બી ઇટ વર્ક્સ, બટ ઈ મેજોરિટી ઓફ શિવ અને શક્તિનો સંયોગ નથી, જ્યાં ઇન્ટ્યુશન્સ અને નોલેજ બે હોવું જોઈએ. અને શંકર અને વિષ્ણુ જે કહે છે એ વાતમાં થોડો વધારે પાવર છે. એટલે એસ્ટ્રોલોજી, વાસ્તુ અને ન્યુમેરો આ સબ્જેક્ટ સુધી પહેલા તમારી જાતને વેલ એજ્યુકેટેડ કરો, એને માનો, એને ફોલોઅપમાં રાખો, એ વિદ્યાઓના તમે ડેપ્થમાં ઉતરો, અને પછી 5-10 વર્ષે કોફી રીડ કરવા જાઓ તો વાંધો નથી. નહીં તો ક્યારેક કોફી રીડિંગમાં મૂળ જે સંસાર છે એ મિસ થઈ જશે. સો હવે આપણે આ એસ્ટ્રોલોજીની વાત કરી કે શેને માનવું, આઈ ગોટ ઇટ. તમે એક અમ્બ્રેલા સમજાવી અને એની અલગ અલગ શાખાઓ સમજાવી. હવે આપણે ત્યાં અલગ અલગ રાશિ, 12 રાશિઓ, અને બાળક જ્યારે જન્મે એ દિવસના નક્ષત્રો અને ગ્રહોની પરિસ્થિતિ પ્રમાણે એની રાશિ નક્કી થાય. આપણે ત્યાં એ રાશિ પરથી નામ પાડવાની પ્રથા પણ હોય છે, રાઈટ? હવે ઘણી વાર એમ બને, જેમ કે મારા નામમાં એવું છે
કે મારું નામ પૂજા એટલે જી. તમે એ પ્રમાણે જોવા જાવ તો કન્યા રાશિ થાય જી અને મારી જન્મ પ્રમાણેની રાશિ કર્ક છે, જી તો મારે શેને સાચી માનવી? ઇફ આઈ ગો ફોર એની પ્રિડિક્શન, ઇફ આઈ એમ રીડિંગ સમથિંગ ઓર આઈ એમ જી. લિસનિંગ ટુ યોર જી પ્રિડિક્શન, જી તો હું કર્ક રાશિનું માનું કે કન્યા રાશિનું માનું? વોટ વી આર ડિસ્કસિંગ સાયન્સ હમ, ઓનલી. હમ, તો તમે જન્મ થયો હમ, ત્યારે મૂન કઈ ઝોડિયાકમાં હતો, કઈ રાશિમાં હતો, હમ. ધેટ ઇઝ યોર સાઇન. હમ, પછી તમે નામ તો જેમ કે મુસ્લિમ લોકો હોય હમ. તો એ તો ઇકબાલ બી રાખી શકે છે, પણ હમ. સ્ટીલ વી આર રીડિંગ ધેમ. ક્રિશ્ચિયન Right. લોકો ક્રિશ રામ રાખે છે, છતાં બી કુંડલી તો વાંચીએ જ છે. Right. સો ધ મૂન સાઇન ઇઝ ધ મેઇન સાઇન ટુ રીડ. પણ જે લોકો એસ્ટ્રોલોજરને બહુ ડેપ્થ નો સમજ પડી તો એને દ્વિસ્વભાવ ને એવી બધી વાતો કરી. હા, Right. 5% ઇમ્પેક્ટ પડે, એ પણ ઇલ્યુઝનેટિવ મિસ્ટેક છે કે ક્યારેક પૂજાનું વાંચી લે છે એટલા માટે એના બિહેવિયરમાં પૂજા આવી ગઈ છે. Right. બાકી જો પૂજાને નાનપણથી સમજાવવામાં આવ્યું છે કે ભાઈ તમારી કઈ રાશિ છે, કર્ક રાશિ હા, છે. કે તમારી કર્ક રાશિ છે અને હમ. તમે કર્ક જ વાંચો છો, હમ. ભલે તમારું નામ પૂજા છે, નામ મેં ક્યાં રખા હે, રાઈટ? હરિ અને હર તો એક જ છે ને, એને હું આપ્યું એની વાત છે. હમ. એટલે બીજું હું તમને આમાં એક કાઉન્ટર થોડુંક શેરિંગ કરવા માંગુ છું જી. કે લોકો મને બહુ પૂછે છે કે રાશિથી નામ રાખવું જરૂરી છે. હમ. તો ફર્સ્ટ થિંગ ઇઝ કે યુ આર વેરી વેલ એટ એસ્ટ્રોલોજી સબ્જેક્ટ, તમે એને ફોલો કરો છો, માનો છો, તમે એને લઈને અવેર છો, તો કદાચ તમે રાશિથી નામ નથી રાખતા ને તમારા સંતાનને એ બાબતમાં એજ્યુકેટ કરી દો છો કે તારી આ રાશિ છે, તો ચાલી શકે છે. હમ. પણ કેવું કે આપણે એવું થાય કે આપણે જે બોલીએ છીએ ને એ જ્યારે 10મા માણસ પાસે જાય તો એની સમજો કે એક ઇલ્યુઝન બની જ જતું હોય છે. એટલે કે બને ત્યાં સુધી રાશિથી નામ રાખવું. જી. છતાં બી જે લોકોને એવો પ્રશ્ન છે કે રાશિથી સારા નામ નથી મળતા, તો અમારી જેવા અનેક લોકો નામ કન્સલ્ટિંગ બી આપે છે કે વી આર સજેસ્ટિંગ ડિફરન્ટ Good નેમ. names. કે જેમ કે મેં હમણાં એક નામ આપ્યું ઈશ્વિકા, તો કદાચ તમે કોઈ નામ સાંભળ્યું જ નહીં હોય અને છતાં બી ભગવાન જેવું લાગે છે, રાઈટ? બરાબર છે. સો દેર આર સો મેની થિંગ્સ. પહેલા એને બધી એક્સપ્લોર કરી નાખો, છતાં બી ન મળે તો તમે રામ રાશિ વાઇઝ ન રાખવાનું ડિસિઝન લો. Right. બાકી તો ઇટ મસ્ટ બી On your રાશિ. કે ભાઈ તમે તમારા બંગલામાં એડ્રેસ લખો તો એરિયાનું જ લખવું જોઈએ ને બીજું લખવા જઈએ તો ક્યારેક અફડાઈએ. રોજ નો અફડાઈએ પણ ક્યારેક અફડાઈએ. આપણે એકવાર બી શું કામ એક્સિડન્ટ કરવું હા, જોઈએ એટલે ને? એવી સંભાવનાઓ પણ કેમ કેમ રાખવી? ક્રિએટ કરવી? બાકી લોજિકલી એમાં કોઈ પ્રોબ્લેમ નથી. હમ. જ્યારે હું કોઈ વ્યક્તિ પાસે જો મને રસ છે અને હું કોઈ જી. વ્યક્તિ પાસે જઉં છું જાઓ. કે ભાઈ જી. આ મારી એસ્ટ્રોલોજી જોવડાવી છે, જી ઘણા બધા એવા પણ લોકો છે જે બની બેઠેલા એસ્ટ્રોલોજર્સ છે, જી જી તો મને કેવી રીતે ખબર પડે કે હું કોઈ વ્યક્તિ પાસે જઉં છું એ જી. યોગ્ય વ્યક્તિ છે કે નહીં? જી તમને જ્યારે તમે છોકરો કે બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ શોધવા જાઓ હમ. તો તમને કેવી રીતે ખબર પડે આ સારો છે? કયો તમારો એનો અભિપ્રાય આપો. બેઝડ ઓન બિહેવિયર એન્ડ સમ કેવી રીતે ખબર પડે બિહેવિયર? એ વ્યક્તિને ઓબ્ઝર્વ કરીને ખ્યાલ આવે. ઓકે, તો બસ સેમ કે તમે 8-10 એસ્ટ્રોલોજરોને મળો, હા. એને ઓબ્ઝર્વ કરો, હા. એને રિપીટેડલી મીટિંગ કરો, હમ. એનાથી એક તો ખબર પડે. દેર ઇઝ નો અધર સાયન્સ. હમ. બીજું છે કે જે પણ એસ્ટ્રોલોજરો પોતાની કોઈ સિદ્ધિ સાથે છે, હમ. તો મતલબ શાસ્ત્ર એવું કહે છે કે ગુરુ, આચાર્ય કે જ્યોતિષ એવા જ હોવા જોઈએ કે જે પ્રિડિક્શન્સ નહીં પણ તમને જ્યારે તમે એને મળવા જાઓ ને તો પૂછ્યા વગર તમારા બિહેવિયર ઉપર 10-15 મિનિટ વાતો કરી શકે એટલી સૂક્ષ્મ વિચારધારા તો એની અંદર હોવી જ જોઈએ. બરાબર એક છે. આ છે હમ. કે જેને બહુ પૂછવું ન પડે, એ સમજવા મળે. સામેથી સમજે. લાઈક ફોલ ઇન લવ જેવું જ છે ને. એટલે તે શાસ્ત્રોમાં પત્ની કરતા બી ગુરુને કદાચ ઉપર ઉચ્ચ સ્થાન. સ્થાન મળ્યું છે, રાઈટ? હમ. તો એ એવું જ છે કે તમે જેના પ્રેમમાં પડવા મળો ને એ ગુરુ કે જ્યોતિષ તમારા માટે યોગ્ય છે. એ સાત્વિક પ્રેમ છે, રાઈટ? અને એવું જ એક્સપેક્ટ કરો કે તમને 10મો જ એસ્ટ્રોલોજર સારો મળવાનો છે. કેમ કે આપણે કેવું કે છોકરો હોદવા જઈએ, છોકરી હોદવા જઈએ તો 10 છોકરા જોઈએ, પછી એક ગમે છે, એ બી હા પાડે કે ના પાડે, એ બી ક્વેશ્ચન્સ છે. રાઈટ. તો સેમ કે જે ખોજી છે એને ખોજ મળવાની છે. બાકી બધા ખાલી વાતું કરશે કે આવું થયું ને તેવું થયું. આપણે 10 ફેલિયર મળે બિઝનેસમાં તો બી આપણે શોધ શરૂ રાખીએ છીએ. રાઈટ. 3 બ્રેકઅપ થઈ જાય તો બી લગ્ન કરીએ છીએ. ઘણાએ તો 25 છોકરીઓ શોધી, 25 છોકરીઓ એન્ગેજમેન્ટમાં જોઈ છે, છતાં 26મી સાથે લગ્ન થાય છે. રાઈટ. તો એક તો આ રિસર્ચનો સબ્જેક્ટ છે. હમ. બીજું કે જે માણસ તમને થોડો ઇન્ટ્યુટિવ ફીલ થાય ને એને કન્સલ્ટ વધારે કરવો, કેમ કે નોલેજેબલ તો બહુ બધા છે. રાઈટ. આઈ હેવ અ પીએચડી ઇન એસ્ટ્રોલોજી બટ આઈ ફીલ કે એ તો ખાલી 2%ની છે. અમે સ્વાહા કરીએ છીએ અને માતાજી વાતો સાંભળે છે, કેમ કે
એ આત્મસ્થિતતા જ લોકોને અલાઈન કરીને જાય છે. તમે સૌથી વધારે કોનું માનો છો, જેની સાથે તમને સૌથી વધારે પ્રેમ હોય? બરાબર છે. તો આ જ વિજ્ઞાન છે, એનું કોઈ બીજું વિજ્ઞાન નથી. બટ હા, પછી એવું જોવાનું કે ભાઈ જે લોકો ડરની એસ્ટ્રોલોજી નહીં કરતા હોય, ઇનસિક્યોરિટીની ન કરતા હોય, તમને એવું, પણ એવા લોકો હારે તમને પ્રેમ થાય જ નહીં. બરાબર છે. બસ. પણ અત્યારે લોકો શું છે, એક તો હજી તો ફોન કરશે ને ધાર્મિક શ્રી, ત્યાં તો બધી સ્ટોરી કહી દેશે. એન્ડ વી બિલીવ તમે 10 મિનિટ તો લો, નહીં તો તમે મહત્વ આ સબ્જેક્ટને એટલે જ નથી આપતા કે ક્યારેય તમે ટાઈમ જ નથી આપ્યો. રાઈટ. તમે જે વસ્તુને ટાઈમ આપવા માંડો ને, તમે ઓટોમેટિકલી તમે એના બિલીફ સિસ્ટમમાં કે એ અન્ડરસ્ટેન્ડિંગ કે અવેરનેસમાં આવી જાઓ. તો જે પૂછ્યા વગર બોલી શકે એ ગુરુ, આચાર્ય કે જ્યોતિષ હોવો જોઈએ, એવું મારા રીડિંગમાં હમણાં સુધી આવ્યું છે. અને એટલા જ માટે અર્જુને આખી સહસ્ત્ર સેના છોડીને કૃષ્ણને સાથે બેસાડ્યો, કે એને ખબર હતી કે આ એક જ એવા વ્યક્તિ છે કે જે મને પૂછ્યા વગર બી જાણી શકે છે. એનો સગો ભાઈ મિસ્ટેક કરી શકે છે, પણ કૃષ્ણ મિસ્ટેક કરી શકે એમ નહોતા. તો દેટ ઇઝ ધ કોલ, જે ભગવદ્ ગીતાનો છે એ મારો છે. અને એ જ કોઈ છોકરો જ્યારે એક છોકરી શોધવા જાય છે ત્યારે સેમ છે. there is no difference. શું એસ્ટ્રોલોજી થી ખરેખર ભવિષ્ય બદલી શકાય? યસ. અથવા ભવિષ્ય જાણી શકાય વાળી વાત તો ખરી, પણ જાણીને પછી જો આપણને એવું ખબર પડે કે આમાં there is something which is not favorable, તો શું એના ઉપાયો કરીને એ બદલી શકાય કે કેમ? અને ખરેખર એસ્ટ્રોલોજી જાણવી જરૂરી, કેટલી જરૂરી, કેટલી નહીં જરૂરી? ફર્સ્ટ પ્રશ્ન, ડેફિનેટલી બદલી શકાય. તો જ ભગવાને આ શાસ્ત્ર આપ્યું છે. નહીં તો ભગવાન પોતે જ હતા, મંદિરમાં પૂજા કરવાનું જ કહેત ને. શંકર ભગવાન શું કામ ચંદ્રને ધારણ કરત, કૃષ્ણ ભગવાન શું કામ વાસ્તુ યજ્ઞ કરત, કૃષ્ણ ભગવાનની 16 મહાવિદ્યાઓમાંથી એક મહાવિદ્યા જ્યોતિષ શું કામ હોત, હનુમાનજીની મુખ્ય વિદ્યામાં જ્યોતિષ શું કામ હોત, કે રાવણ પોતે આટલો મોટો જ્યોતિષ શું કામ બન્યો હોત, વિદ્વાન હોવાત. વિદ્વાન હતો તો પછી જ્યોતિષ શું કામ આટલું બધું મહત્વનું ગણ્યું એણે? તો ડેફિનેટલી આ ચેન્જ કરવા માટે જ છે. પણ કયો ચેન્જ? તો જીવન બે પર્સ્પેક્ટિવથી હોય, એક માયાનો એટલે કે મટીરિયાલિસ્ટિક વર્લ્ડનો, અને એક લિબરેશન અથવા સચ્ચિત આનંદ અને મુક્તિનો. તો જ્યારે સચ્ચિત આનંદ અને મુક્તિની વાત હોય તો યુ શુડ પ્રેક્ટિસ સ્પિરિચ્યુઆલિટી, ભગવાન, તપ, યમ, નિયમ ને મેડિટેશન. અને જ્યારે મટીરિયાલિસ્ટિક વાત હોય તો યુ નીડ અ એસ્ટ્રો સ્પિરિચ્યુઅલ મેન્ટર who can enroll you and can help to change your vibe, your alignment. નહીં કે આને પ્રિડિક્શન ટૂલ તરીકે જોવું જોઈએ, પણ આને અલાઇનમેન્ટ માટે, અવેરનેસ માટે, કે તમે કઈ વસ્તુને લઈને સતત અટવાઈ રહ્યા છો એ કોઈક સાક્ષી ભાવ સાથે ડિસ્કસ કરીને એના પર વર્ક કરવા માટે. વાત રહી કે શું એસ્ટ્રોલોજી પ્રેક્ટિકલી કેવી રીતે વર્ક કરે છે, તો વી હેવ અ ડિફરન્ટ ચક્ર. આ ચક્રના કલર છે, નંબર છે, એના ધાતુ છે, એના એલિમેન્ટ્સ છે. હવે આ આખું સ્ટ્રક્ચર એસ્ટ્રોલોજીની પૂજા પાઠથી વ્યક્તિને મળે છે, કે જેનાથી કોઈકનામાં, જેમ કે એક બેન છે રાજવી બેન, એનામાં સાહસ ધારો કે નથી, અને વિલ વર્ક ઓન કે ભાઈ એના સાહસના ચક્રોને એક્ટિવ કરી દઈએ છે, તો એનામાં એવી કરેજનું ઇલ્યુઝન ક્રિએટ થઈ જાય છે, અને પછી પેટર્ન બનતી જાય છે, અને પછી માણસ સાહસી બની જાય છે. તો ડેફિનેટલી ઇટ વર્ક્સ. વેન સમબડી કમ્સ ટુ યુ ઓર યુ મીટ સમબડી અને તમારે એની સાથે કન્સલ્ટેશન કરવાનું છે, તો એ વ્યક્તિને જોઈને તમને એવો ખ્યાલ આવે કે આના આ ચક્ર ઉપર વધુ કામ કરવાની જરૂર? હાઉ ડઝ ઇટ વર્ક? વેન યુ આર અલાઇન એઝ અ ગુરુ, એઝ અ એસ્ટ્રોલોજર, તો તમે જ્યારે તમે પોતે અલાઇન હોય ને તો તમે બહુ સૂક્ષ્મ બની જાઓ, એટલે તમને સામેવાળાનું બહુ બધું દેખાવા માંડે, રાઈટ? દેન યુ ફાઇન્ડ કે ધીસ ઇઝ ધ એરર. Then I have a science કે astrology can help to find, મતલબ to fix this error. તો this way work. કે ઇન્ટ્યુશન મારા, જો એરર તો તમારામાં ને મારામાં 10 છે, પણ એમાંથી પહેલી પ્રાયોરિટી કોની છે? એ જાણવા વાળો માણસ જોઈએ. એન્ડ ધ સેકન્ડ થિંગ્સ કે નોલેજેબલ વ્યક્તિ જોઈએ કે એ પ્રાયોરિટીને પરિપૂર્ણ કરે. તો એનું નોલેજ જે છે આખું એ હોરોસ્કોપનું છે, કે જેમાં 12 ખાના, 12 રાશિઓ અને 9 ગ્રહો છે, કે જેનાથી એક કલેક્ટિવ એનર્જી ક્રિએટ થાય છે, અને એને ટાઈમના રેફરન્સમાં આપણે બદલ્યા કરીએ છીએ. તો ક્યારેક સાહસની જરૂર છે, ક્યારેક કોઈકને પ્રેમની જરૂર છે, ક્યારેક કોઈકને ઇમોશન્સની જરૂર છે, પણ નહીં કે એ ખાલી માઇન્ડ લેંગ્વેજમાં રહે, એ હૃદયની અને આત્માની લેંગ્વેજ બનાવવાની છે, અને એ તો જ બની શકે છે જો એને સૂક્ષ્મ રીતે ચક્રોમાં ફિટ કરવામાં આવે. તો યજ્ઞ આ શું છે? તો અગ્નિ તત્વ અને જલ, આ બધાને એક્ઝિસ્ટન્સમાં લઈ જઈએ અને બિહેવિયર પેટર્નને બદલીએ. અલ્ટિમેટલી એક કર્મ જ છે. આપણે ગીતામાં કહેવાયું છે કે કર્મના બંધનથી બધા બંધાયેલા છે, અને તમે જેવું કરશો એવું જ પામશો. સો એસ્ટ્રોલોજી
એ આમ જોવા જાવ તો તમે જે કર્મો કર્યા છે કરે છે. એ જ ફળ ફળ તમને મળવાનું છે, અને મળવાનું. વેન યુ સે ધેટ તમે એ પણ બદલી શકો બદલી છો, શકો. એવું કેવી રીતે હા, શક્ય તો એવું નથી બોલ્યો હું કે જે કર્મો કર્યા છે એનું ફળ મળશે, હે ને? શાસ્ત્રો એવું કહે છે કે જે કર્મો કર્યા છે, પેદા થઈને જે કર્યા છે, અને અત્યારે પૂજા બહેનનો ને ધાર્મિક શ્રીનો જે ઇન્ટેન્ટ છે, આ 3 વસ્તુથી ભવિષ્ય બનશે. ઓકે. તો જે કર્મો કર્યા છે એ કુંડલી છે, આપણે જે વાતો કરીએ છીએ એ નવા ભવિષ્યની રચના કરી શકે છે. સો ધેર ઇઝ અ પોસિબિલિટી વાલ્યો લૂંટારો વાલ્મીકી બની શકે છે. રાઈટ. ઓકે. સો આનો મતલબ એવો થયો કે આપણે જ્યારે કોઈની પણ કુંડળી હોય તો ઘણીવાર એમ કહેતા હોય કે આ બહુ સ્ટ્રોંગ કુંડળી છે, જેમ કે હવે તમે મુકેશ અંબાણીની કુંડળીની વાત કરો કે વડાપ્રધાનની કુંડળીની વાત કરો તો વેરી પાવરફુલ એન્ડ સ્ટ્રોંગ કુંડળી હોઈ શકે, રાઈટ? વર્સિસ ઇફ મારી કુંડળી જો કે કોઈ નોર્મલ વ્યક્તિની કુંડળી, સો બધાનું પોતપોતાના અલગ અલગ સ્વભાવ હોય કુંડળીના, રાઈટ? જો આપણે ઉપાયો કરીને ફ્યુચર અલાઇન કરી શકીએ તો શું ઉપાયો કરીને કુંડળી પણ વધારે મજબૂત બનાવી શકાય કોઈ પણ વ્યક્તિની? જી, આને આપણે બીજા પર્સપેક્ટિવથી કે ઉપાયો કરીને કર્મને વધારે પોસિબલ બનાવી શકાય. કુંડલી તો મજબૂત બનાવવાનો સબ્જેક્ટ જ નથી, તો બની જ ગઈ છે. યસ, હા, ડેફિનેટલી. કે જ્યારે તમે ઉપાય કરો છો, જેમ કે ક્લોઝ યોર આઈઝ, આંખો બંધ કરો, મારી સાથે ડીપ બ્રીથ ઇન લઈને ઓમકાર કરો, આંખો ખોલો, યુ ફીલ ધેટ સ્પેસ. તો ઉપાયો કરીને માણસનું મગજ બદલી શકાય, તો મંત્રો કરીને માણસનું મગજ બદલી શકાય. આ શાંતિનો હતો. હું શુક્રનો મંત્ર કરીશ તો યુ ફીલ મટીરિયાલિસ્ટિક બિહેવિયર. તો ડેફિનેટલી ઉપાયો કરી શકાય છે અને બહુ સચોટ રીતે વર્ક કરે છે. કે આ દુનિયાના બીજા કોઈ ટૂલ હશે કે જે હ્યુમન લેંગ્વેજને બદલવામાં હેલ્પ કરતા હશે, એના કરતાં એસ્ટ્રોલોજી ઇઝ ધ લેંગ્વેજ દેટ કેન, મતલબ ટોટલી ડિફરન્ટ, એટલીસ્ટ મટીરિયાલિસ્ટિક જગતને તો બદલી જ શકાય. જે માયા છે કે ગાડી, બંગલા, પૈસા, આ બધી લેંગ્વેજ તો હાવ હેલ્લી છે. અઘરી છે પ્રેમ, રોમેન્સ, એક્સપ્રેશન ઓફ લવ, કરુણા, વેલફેર, આ હજી અઘરું છે કે ઇટ વિલ ટેક અ ટાઈમ. સો હવે તમે જે પ્રેમની વાત કરીને એના પરથી મને એમ લાગે છે કે જે યંગ ઓડિયન્સ છે ને એને આમાં બહુ રસ પડશે કે એસ્ટ્રોલોજીકલી જો તમારી કુંડળીમાં એવું હોય કે તમને સાચો પ્રેમ મળશે અથવા સાચો પ્રેમ નહીં મળે, તો નહીં મળે વાળી વાતને મળશે વાળી વાતમાં કન્વર્ટ કરી શકાય. કે નહીં કોને મળે, તો જેનું મગજ એવું પૂર્વ કર્મોથી બનીને આવ્યું છે, રાઈટ? એટલે એક તો કોઈ કે થિયરી ફિટ કરી દીધી છે કે નહીં મળે, હે ને? લેંગ્વેજ વગર તો કાંઈ ખબર પડી જ નથી ને. ક્યાં તો એને સાંભળ્યું છે, ક્યાં તો માની લીધું છે, ને ક્યાં તો કોઈ કે સંભળાવ્યું છે. તો એને કુંડલીનું 7મું સ્થાન છે રિલેશનશિપ ઉપરના કોઈ બી પ્રોડક્ટિવ ડિસિઝન કે થોટ પ્રોસેસ, અને 8મું સ્થાન છે પતિના સુખનું કે બોયફ્રેન્ડના સુખનું કે ગર્લફ્રેન્ડના સુખનું. તો આપણે જ્યારે એના ઉપર વર્ક કરીએ છીએ તો મગજ બીજી રીતે વર્ક કરવા મળે છે. એટલે જે નહોતું દેખાતું એ દેખાવા મળ્યું છે, તો નહોતું મળવાનું એ મળવાની પોસિબિલિટી ક્રિએટ થઈ ગઈ છે. તો અલ્ટિમેટલી જ્યારે કોઈની રિલેશનશિપ અથવા લગ્ન જીવનમાં બહુ પ્રોબ્લેમ થતા હોય તો કુંડલીના 7મા અને 8મા સ્થાનને ઠીક કરો. જે લોકોને કુંડલી વ્યુઅરો માટે બી છે, જો તમે તમારી કુંડલી જોઈ શકતા હોય તો 7th હાઉસ અને 8th હાઉસ એને મજબૂત કરશો ને તમને 2 જ મહિનામાં એક્ઝિસ્ટિંગ રિલેશનશિપ અથવા જે લોકો નવું ફાઇન્ડ કરી રહ્યા છે એ બેમાં તમને રિઝલ્ટ મળશે અને તમે કોમેન્ટ લખશો. ઓકે, સો હવે આના પરથી એ પ્રશ્ન પણ આવે તો દેટ મીન્સ કે તમે તમારી એસ્ટ્રોલોજીને અથવા એસ્ટ્રોલોજીકલ ગાઈડન્સને તમારી પર્સનાલિટી અને કોન્ફિડન્સ શેપ કરવા માટે પણ વાપરી શકો. ઇઝ દેટ કરેક્ટ? યસ. જેને બી પોતાને કરેજ, કોન્ફિડન્સ અને સાહસ ક્રિએટ કરવું છે તો સૂર્ય અને મંગળની આરાધના કરવી જોઈએ. ઓમ રીમ સૂર્યાય નમઃ. ગ્રહાનામ રૂપેણ સૂર્ય. જે રાજા બનવા માંગે છે એને સૂર્યની જરૂર છે, અને જે સ્વાડ સાથેનો સેનાપતિ બનવા માંગે છે એને મંગળની જરૂર છે, જે સાહસિક બનવા માંગે છે. તો જ્યારે તમે મંગળની આરાધના કરો છો તમારું રૂટ ચક્ર બેલેન્સ થઈ જાય છે. પણ એવું નહીં કે હવે આરાધના તમે જાતે નક્કી કરો. અત્યારે કેવું છે, રૂટ ચક્રના બીજા 150 રસ્તા છે. તો તમને ભૃગુ ઋષિએ આટલા વર્ષોથી વિષ્ણુ ભગવાનની પ્રેરણાથી આપ્યું છે એ જ રસ્તો ફોલો કરો પૂજા પાઠનો. વાય યુ આર એક્સપ્લોરિંગ ન્યૂ વે? એક્સપ્લોર કરો, પણ એ સ્લો રસ્તા છે જ્યારે એ લોજિકલ બની જાય છે. તો સૂર્ય અને મંગળથી કોન્ફિડન્ટ, કરેજ, હિંમત અને સાહસ ક્રિએટ કરી શકાય છે. કે ભાઈ કોઈ વ્યક્તિ છે ને ડેરિંગ નથી આવતું તો આ 2 મંત્ર કરે, ઓમ રીમ સૂર્યાય નમઃ, ઓમ ભોમ ભોમાય નમઃ. એક જ વર્ષમાં ડેરિંગ 100 કરોડની કિંમતનું છે ને 20% ગ્રોથ કરી લેશે. શું વાત છે!
તમે હું પૂછું કે તમારે સાહસ ક્રિએટ કરવું છે કોઈ સ્કૂલ એની નથી ને, ખાલી 2 મંત્ર કરો ને 1 વર્ષ એટલે 20% ડેરિંગ તમારું ડેવલપ થઈ જાય, ઇનફ છે, મોર દેન. પણ લોકોને શું છે નહીં 1 મહિનામાં ડેરિંગ, જો 1 મહિનામાં થતું હોત તો આઈબી બોર્ડે પેલા ડેરિંગના ક્લાસ શરૂ કરી દીધા હોત ને, રાઈટ? ધેટ્સ ટ્રુ. એટલે વીબી બોર્ડ ઇઝ ધીસ મચ ઇમ્પોર્ટન્ટ. જે વૈદિક બોર્ડ છે એના કોર્સિસ બધા બહુ સોલિડ વર્ક લઈને આવે છે. એબ્સોલ્યુટલી. સો યુ નો ઇન 21st સેન્ચુરી પહેલા નું માળખું ને અત્યારનું માળખું જરાક અલગ છે. પહેલા સ્ત્રીઓ મેઇનલી ઘર સંભાળતી, હવે એ ઘરેથી નીકળીને બહાર પોતાનું કરિયર, ઘર અને એક આખું નવું માળખું રચાઈ રહ્યું છે. સો યુ નો ઇફ આઈ મે આસ્ક યુ કે ફિમેલ્સના પોઈન્ટ ઓફ વ્યૂથી એસ્ટ્રોલોજી એમને કેવી રીતે કઈ દિશામાં મદદ કરી શકે? જી, એક તો છે કે જ્યારે તમે ફેમિલી લાઈફમાંથી વર્ક લાઈફમાં જવા માંગો છો, દેન યુ મસ્ટ નીડ કે તમારી ફેમિલી લાઈફ બેલેન્સ હોય. એટલે કે ઇમોશનલી તમે બેલેન્સ હોય તો તમે બહુ સારો બિઝનેસ બનાવી શકો એઝ અ સ્ત્રી, રાઈટ? તો તમારે તમારા ચંદ્રને સારો કરવો જોઈએ કે જેનાથી તમે ઇમોશનલી સેટ ઓફ માઇન્ડમાં રહ્યો અને ફેમિલીમાં બી એવી હાર્મોની ક્રિએટ કરી શકો કે જેનાથી તમને ફ્રી હેન્ડ કરિયરમાં મળે, રાઈટ? ધ ફર્સ્ટ થિંગ ઇઝ ધીસ. બીજું કે સ્ત્રીઓ ઓલવેઝ ડાયનેમિક હોય, પુરુષને તો 2 જ બુદ્ધિ હોય, યસ અને નો, રાઈટ? પણ સ્ત્રીઓ પાસે 5 કલર હોય, તો એને એમ થાય આમ બી કરું, ફલાનું બી કરું, ઢીમકું બી કરું. તો કોઈક સારા ગુરુને મળે અને એ 5 માંથી એટલીસ્ટ 2 કરી નાખે ને 2 ઉપર વર્ક કરે એટલે એ ક્યાંક પહોંચી જાય. બસ આ 2 સ્ત્રીઓના કેસમાં આ જ હોય કે એ ડાયનેમિક હોય એટલે ફ્રી હેન્ડ હોય, કેર ફ્રી રહેતા હોય એટલે ફોકસ ઓછું થતું હોય, અને ક્યાં તો ઇમોશનલી ફેમિલીમાંથી બેલેન્સ ન હોય એટલે અહીંયાથી સિક્સર મારવામાં બેટ હલી જતું હોય. આ 2 પોઈન્ટ ઉપર વર્ક થાય તો કોઈ બી સ્ત્રીને બલવાન બનાવી શકાય છે. અને તમે જો આપણે ન્યુક્લિયર ને બી શક્તિ કહીએ છીએ, એને બી સ્ત્રી એલિમેન્ટ કહીએ છીએ, એટલે બધો પાવર અહીંયા જ છે. પુરુષોમાં તો આઈ ડોન્ટ થિંક સો એવો કોઈ પાવર છે. પણ ઠીક છે કે ભાઈ અગર જો સ્ત્રી જોડાઈ જાય તો એ શંકર બની જાય. સો મેં કોઈક જગ્યાએ કોઈક બહુ સરસ કોટ વાંચ્યું હતું વિચ સેડ ધેટ જો તમે ઈશ્વરને સર્જનહાર ગણતા હોવ તો સ્ત્રી પણ જીવનનું સર્જન કરે છે. પણ નહીં, સ્ત્રી જ કરે છે. સ્ત્રી જ જીવનનું સર્જન કરે. વેરી વેલ સેડ. સો આ જેમ સ્ત્રીઓના પર્સપેક્ટિવથી વાત કરી એમ જો પુરુષોના પર્સપેક્ટિવથી વાત કરીએ તો સમાજનું માળખું એમના માટે પણ બદલાયું છે. કે પહેલા એમ હતું કે પુરુષ બહારનું કામ કરે, સ્ત્રી ઘર સંભાળે. હવે બંને કરવાનું છે. તો જેમ એકને બહાર જવામાં તકલીફ પડવાની છે એમ બીજાને ઘરમાં પણ સપોર્ટ કરવામાં તકલીફ પડવાની છે. સો ઇન ધેટ વે હાઉ ડઝ એસ્ટ્રોલોજી કેન હેલ્પ? જો હવે આમાં કેવું છે કે રિલેશનશિપ સ્ટ્રોંગ થઈ શકે, બાકી પુરુષને તમે રસોઈનું કામ આવો તો એમાં કોઈ દિવસ મેળ પડવાનો જ નથી. સ્ત્રી કેન બી અ ડાયનેમિક, એ કાંઈ બી કરી શકે છે. પુરુષ વેરી ગુડ એટ નોલેજ, તો એના જીવનમાં આપણે કુંડલીના કરિયરને જ મજબૂત કરી શકીએ છીએ. ઘરનું કામ એની પાસે મજબૂત કરાવવા જઈએ તો એ કામ સ્ત્રીઓ ક્યારેય એનામાં સંતોષપૂર્ણ ફીલ ન કરી શકે, રાઈટ? કેમ કે પુરુષને એટલી ડિટેલ દેખાતી જ નથી કે છોકરાની લાળ નીકળી ગઈ છે કે એનું હગીસ બદલવાનું છે કે રસોઈમાં મીઠું ઓકે ખાઈ લેવાનું હોય, રાઈટ? તો પુરુષોના કરિયર ઉપર જ વર્ક થઈ શકે એમ છે. અને તો જ અને સ્ત્રીએ બી પુરુષને એવી જ રીતે જોવો જોઈએ. અને શાસ્ત્રમાં એટલા માટે જ થોડું આ ઓલરેડી આ મતલબ આ પ્રોસેસને થોડીક આપણે એવું કહી શકીએ થોડીક એને આ એંગલથી જ દેખાડવામાં આવી કે પુરુષ વિલ ફાઇન્ડ ધ નોલેજ એન્ડ વિલ ગો ફોર ધ અર્થ, પૈસા કમાઈને આવશે ને ઘર ચલાવશે, રાઈટ? પણ સ્ત્રી કેન ડુ એનીથિંગ, ઇટ્સ ફાઇન, ઇટ્સ પરફેક્ટલી ઓકે. બટ પછી સ્ત્રી એવું એક્સપેક્ટ નહીં કરી શકે કે પુરુષ કેન ડુ એનીથિંગ, રાઈટ? એટલે કે પુરુષના કરિયર ઉપર વર્ક કરીએ ને તો એનું બધું બેલેન્સ થવા લાગે. અને એના કરિયર માટે તો ગુરુની આરાધના, જેમ કે ઓમ ગુમ ગુરુવે નમઃ, ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ ગુરુવે નમઃ, અથવા વિષ્ણુ સહસ્ત્ર નામને કન્ટિન્યુઅસલી લાઈફ લોંગ લેવા. અને પુરુષમાં પ્રોબ્લેમ હોય કે એ ભોળા હોય એટલે બધા ઉપર ટ્રસ્ટ મૂકી દે અને એના પૈસા જતા રહે હોય, એટલે ડેપ્થ ઉપર વર્ક કરવું કે કોઈને પૈસા આપે ને કોઈ લઈને જતું ન રહે, રાઈટ? એટલે આપણે એવું સાંભળીએ છીએ ફેમિલી લાઈફમાં, આ હાવ ભોળા છે આને કઈ સમજ જ નથી પડતી, રાઈટ? તો એ બહુ સાચી વાત છે. વી હેવ ટુ વર્ક ઓન ધેટ, રાઈટ? કે પુરુષમાં એ બુદ્ધિ લાવવી જોઈએ કે એના પૈસા કોઈક લઈને જતું ન રહે, એને રોંગ માણસોમાં એ ટાઈમ ન આપે, કેમ કે પુરુષ ભોળો હોય, રાઈટ? તો એના કરિયર ઉપર સોલિડ વર્ક કરવામાં આવે અને એના અરાઉન્ડના લોકો જો લિમિટેડ કરવામાં આવે તો એનું કરિયર બની જાય છે. અને ગુરુ, મંગળ, સૂર્ય
આ ત્રણેક ગ્રહોની સાધના જ્યારે કરવા લાગીએ તો ઓટોમેટિકલી આ એલિમેન્ટ્સ બહાર આવી જતા હોય છે. હવે આપણે જ્યારે સમાજની વાત કરી રહ્યા છીએ, લેટ્સ ટોક અબાઉટ ફેમિલી ડાયનેમિક્સ. શું એક આખા પરિવારની એસ્ટ્રોલોજી એક સાથે જોઈ શકાય? પહેલી વાત. અને બીજી વાત કે પરિવારમાં 5 કે 6 સભ્યો હોય કે 3 કે 4 સભ્યો હોય, તો એ બધાયની એસ્ટ્રોલોજી એકબીજાને અસર કરતી હોય કે ઇટ વર્ક્સ ઇન્ડિવિજ્યુઅલી? એસ્ટ્રોલોજી છે ને વેદોનું ચક્ષુ છે, એટલે યુનિવર્સમાં જ્યાં ટાઈમ, ફ્રીક્વન્સી અને એનર્જી છે ને આ બધે એફેક્ટ કરે. કે ભાઈ તમારી એનર્જી જો તમારા બાળકમાં જતી હોય તો એ અફેક્ટ કરે, બાળકની એનર્જી તમારી પાછળ જતી હોય તો એ અફેક્ટ કરે. જ્યાં ડિટેચમેન્ટ આવી જાય ને ત્યાં એસ્ટ્રોલોજી વર્ક ન કરે. જેમ કે કૃષ્ણ ભગવાન ડિટેચડ હતા, તો ભગવાન માટે એસ્ટ્રોલોજી વર્ક કરે, છતાં બી એમણે લોકોને સમજાવવા માટે એ રેફરન્સને ક્રિએટ કર્યા અને એ વ્યવસ્થામાં લાવ્યા. પણ વેન યુ આર ડિટેચ ત્યારે એ વર્ક ન કરે. And when you are not detached, you mean mentally detached? 100%, not mentally, physically, emotionally. તમારો છોકરો કેનેડામાં છે પણ ન્યાયના હાથમાં ફ્રેક્ચર છે તો દુઃખ તો એટલું જ થાય છે ને. તો એ ડિટેચમેન્ટ નથી. ડિટેચમેન્ટ એ બી નથી કે હું અહીંયા બેઠો છું, મારું બ્રહ્માર્થ 30 વર્ષનો બહાર રમે છે અને મારું મતલબ નેનો સેકન્ડ ઓફ ટાઈમ જો મારું મગજ ત્યાં જાય છે તો એ બી ડિટેચમેન્ટ નથી. ડિટેચમેન્ટ એટલે ડિટેચમેન્ટ, દુનિયાનું કાંઈ બી થાય હું જવાબદાર નથી. અને જ્યાં જવાબદારી આવી જાય છે ને, જ્યાં ફીલ થાય છે, જ્યાં ઇમોશન્સ આવી જાય છે, ત્યાં બધે કુંડલી એકબીજાના રેફરન્સમાં વર્ક કરે. ઇવન તો કુંડલીનું 5મું સ્થાન વિદ્યા, પ્રેમ અને પુત્ર વર્ક કરે. 7મું સ્થાન લગ્ન અને ભાગીદારી ઇફેક્ટ કરે. 9મું સ્થાન પિતા, ધર્મ અને ભાગ્ય. 10મું સ્થાન વ્યાપાર અને કોવર્કર. તો એવું નહીં કે બાળકની, આ તો આપણે એટલા રિસર્ચમાં નથી જતા. અમે જે સ્પિરિચ્યુઅલ મેન્ટરશિપ કરીએ છીએ એમાં અમે એના સેલ્સમેનની બી કુંડલી જોઈએ છે, એના એચઆરની બી જોઈએ છે, અને જે ફંડ લઈને આવે છે એ મતલબ ફંડ પ્રમોટરની બી જોઈએ છે. So that everything means works. if I work here in Radio City અને હું મારા જે પણ કલીગ્સ છે એમની સાથે બી ઓબ્વિયસલી મારી એનર્જીની આપલે થતી હોય અને ઘર કરતા વધારે સમય જો અહીંયા વીતતો હોય તો ઇમોશનલ અટેચમેન્ટ પણ હોય. સો પ્રોબેબલી કલેક્ટિવલી અમારી કુંડળી પણ એકબીજા સાથે કામ કરે. જ્યાં અટેચમેન્ટ હોય ત્યાં બધે કામ કરે અને કરવી જ જોઈએ અને એના પર વર્ક બી કરવું જ જોઈએ. નહીં તો તમે તમારા જીવનમાં ટાઈમ વેડફી રહ્યા છો. બીકોઝ યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધ પીપલ ઓનલી. તમે લોકોને ન સમજો, તમે શું લોકો પાસેથી નીકાળશો અને શું આપશો? ધાર્મિકશ્રીને શું જોઈએ છે એ તમે નહીં સમજી શકો તો આ શું મિનિંગ છે વાતનો, રાઈટ? સો તમે કેવું કે આપણે ભલે યુ આર તો વેરી ગુડ એટ, બટ છતાં બી આજે પોડકાસ્ટ હતો તો તમે મને સમજવાની ટ્રાય ઘરે બેસીને કરી હશે ને, તો આજે વ્યુઅરોને કંઈક સારું મળી રહ્યું છે. તો આપણા પ્યુનને બી સમજવું જોઈએ ને, તો પ્યુન સાહિત્ય વર્ક કરે. હવે પ્રાયોરિટી આપણી છે, બરાબર? અને જ્યાં બધે તો નહીં પણ એટલીસ્ટ જે શાસ્ત્રો મૂળ કહે છે, ભાગીદાર છે, સેલ્સમેન છે, કો પાર્ટનરો છે, કો કલીગો છે, માતા પિતા, પત્ની, આ બધામાં તો ઓપ્શન જ નથી ને. વી હેવ ટુ, એઝ અ બ્રાહ્મણ હું ગમે એટલી ડિટેચમેન્ટની વાત કરું, પણ મારું ફેમિલી છે તો મારે એમની કુંડલી તો જોવી જ પડશે, રાઈટ? કે તો હું એમને બી એનરોલ કરી શકીશ. કારણ કે તમે જો એકલાની કોઈ દુનિયા જ નથી. એવરીવન કેન વિન ઓનલી. આ દુનિયામાં કોઈ એકલો માણસ જીતી શકે એવો નથી. જ્યાં સુધી વી વર્ડ હારે નહીં આવે, આપણું, આપણે અને આપણે બધા, ત્યાં સુધી લીડર બની શકે એમ. So when you're talking about this V એક સાથે નહીં આવે, recently Elon Musk નો એક ઇન્ટરવ્યુ બહુ પોપ્યુલર થયો છે, જેમાં he talks about we created એમની જે પણ અલગ અલગ કંપની છે, ટેસ્લાની વાત હોય કે પછી સ્પેસએક્સની વાત હોય અને એ બધામાં એમાં એમણે અમુક પ્રિડિક્શન્સ પોતાની રીતે કર્યા છે, એઝ ઇન હી બિંગ અ બિઝનેસમેન જે ફ્યુચર ક્રિએટ કરી રહ્યા છે કે એમાં પૈસા નાખી રહ્યા છે. સો એમણે એવું પ્રિડિક્ટ કર્યું કે આવનારા ભવિષ્યમાં એનર્જી વુડ બી ધ ન્યૂ કરન્સી અને વર્ક વુડ બી ઓપ્શનલ, કે તમે હોબી તરીકે કામ કરશો. તમને એવું લાગે છે કે ભવિષ્ય એવું હોઈ શકે? વોટ ડુ યુ પ્રિડિક્ટ અબાઉટ ધીસ? The first thing is કે બધા મોટા માણસો, સ્ટીવ જોબ હોય કે માર્ક ઝુકરબર્ગ હોય કે અહીંયા અંબાણી, અદાણી, કોઈ પણ હોય, એવરીબડી અન્ડરસ્ટેન્ડ ધ એનર્જી રાઇટ વે. એટલે આ લોકો બધા વેદોને રોજ વાંચતા જ હોય છે, ખાલી વાતો કરવાની રીત અલગ છે. લાઈક સંગચ્છત્વમ, સંવદત્વમ, સારો લીડર સંગચ્છત્વમ સાથે લઈને ચાલ્યા વગર બની શકે નહીં. તો એ એલોન મસ્ક બોલ્યો, પણ આપણને મસ્ક બોલે તો જ મસ્ત લાગે છે, નહીં તો લાગતું નથી, રાઈટ? તો
मतलब they understand very well these all philosophy or mythology or truth જે બી સાચું છે એને સાચી રીતે ને જે હજી ક્રિએશન્સમાં છે એને એવી રીતે સમજે છે. તો વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ. આપણે જેનઝીને નવા લોકોને બી આ જ સમજાવવા માંગીએ છીએ કે આ લેવલના નેતાઓ અલ્ટિમેટલી વેદોની ને ભગવદ્ ગીતાની જ વાત કરે છે. તો વેર આર યુ, રાઈટ? અને સેકન્ડ થિંગ્સ કે એઝ પર ધ પ્રિડિક્શન્સ અબાઉટ કે ફ્યુચરમાં મસ્કના એકોર્ડિંગ એનર્જી વધારે સારી રીતે વર્ક કરશે, એનર્જીની ફિલ્ડ અથવા એઆઈની. તો આઈ સ્ટ્રોંગલી બિલીવ કે હજી એઆઈ વિલ ટેક 2027-28 એના પછી ગ્રો થશે. ત્યાં સુધીનું આ બબલ છે, રાઈટ? એન્ડ એનર્જી તો આ સૂર્યનું વર્ષ છે 2026 ટોટલ 1. સૂર્યનું, રાજાનું, સોલારનું, રિન્યુએબલ એનર્જીનું સોલિડ વર્ષ છે. ગમે તેટલું સોલાર ચાલી ગયું, હજી ચાલવાનું છે. જેને વીક ભાવમાં સોલારના મ્યુચ્યુઅલ ફંડ મળતા હોય મારી દ્રષ્ટિએ 5 વર્ષ માટે લઈ લેવા જોઈએ. there is no option, right? અને વર્ષ બી એવું છે કે ઇમ્પેક્ટ મૂકશે. અને ઇન્ડિયા ઇઝ ધ લીડર ઓફ રિન્યુએબલ, રાઈટ? ગોઈંગ ટુ બી અ લીડર. અને આપણી પાસે બીજો કોઈ એવો સ્કોપ જ નથી કે આપણે લીડર ઇઝીલી બની શકીએ યુઝિંગ ધ રિન્યુએબલ એનર્જી ઇન ઓલ એસ્પેક્ટ્સ ઓફ ધ રિન્યુએબલ. તો એ કરવું જોઈએ અને ડેફિનેટલી એને હાઈપ આપવો જ પડશે. અને એસ્ટ્રોલોજી ઇવન સેઝ કે આ વર્ષ સોલારનું છે, ધ ફર્સ્ટ થિંગ. અને બીજું તમે પ્રશ્ન પૂછ્યું, ફરીથી એકવાર એને પૂછશો કે વર્ક લાઈફ વિશે. સો ઇલોન મસ્કે એમ કહ્યું કે આવનારા સમયમાં વર્ક વુડ બી ઓપ્શનલ. એટલે હોબી તરીકે માણસ કામ કરતો હશે, બાકી એને કામ કરવાની જરૂર પડશે નહીં. ડુ યુ સી ઇટ હેપનિંગ? જી, એટલે હું આને થોડુંક એવું કહેવા માંગે છે, દેટ્સ વોટ આઈ બિલીવ, કે જે રેગ્યુલર વર્ક હશે એ વર્ક નહીં રહે. મતલબ મહેનત જેવું વર્ક ખાલી મજૂરોનું જ રહેશે, મેનેજરોનું નહીં રહે. અને બીજા છે કે જે ઇન્ટેન્ટ, કે જે આર્ટિસ્ટ છે, ઇન્ટ્યુશન્સ બેઝડ વર્ક કરે છે, જે અંદર જાય એનું કામ થશે. જે ધાર્મિક શ્રી કહે છે એ એલોન મસ્ક કહેવા માંગે છે કે જે હોબી ઉપર વર્ક કરશે, જે એક્સપ્લોરેશન્સ ઉપર વર્ક કરશે, જે ઇનોવેશન્સ, ઇન્વેન્શન્સ કે આઈડિયાની વાતોને ઇમ્પ્લિમેન્ટેશનમાં લઈ જશે, એવું ભવિષ્ય હશે. એ તો ડેફિનેટલી આપણને અત્યારે દેખાય છે ને કે પહેલા તમે રેડિયો માટે 5 કન્ટેન્ટ આર્ટિસ્ટ રાખતા હતા, અત્યારે કદાચ 2 જ હશે. અને કદાચ બધા માટે કે જે પેલા કન્ટેન્ટ રાઇટર કેટલા હતા બધા લોકો માટે, 10-20 હતા. આજે ઈ ખાલી એમાં જે ક્રિએટિવ આર્ટિસ્ટ છે ઈ જ છે. તો એવું તો થવાનું છે. અને હું એવું કહું છું, કદાચ એલોન મસ્ક 15 વર્ષ કહે છે તો એ ઇન્ડિયાના લોકો 10 વર્ષમાં કરી નાખશે. જેમ આપણે મોબાઈલ ને જોતા હતા કે આ 20 વર્ષે સાધન બનશે, 10 વર્ષમાં બની ગયો. આપણે ઇન્સ્ટાગ્રામ ને જોતા હતા 15 વર્ષ સુધી આવું થશે, ત્યાં બધું 7 વર્ષમાં થઈ ગયું. તો જે આ લોકો થોડુંક હજી કન્ઝર્વેટિવ બોલે છે. આ બહુ ફાસ્ટ જઈ રહ્યું છે દુનિયા. આવનારો સમય બહુ અલગ હોવાનો છે, વેરી ફાસ્ટ. આપણે પેટીએમ ગણો, ગૂગલ પે ગણો, આ બધામાં જે રીતે અનબિલીવેબલ અચીવમેન્ટ્સ છે. એબ્સોલ્યુટલી. ઓકે, કેન વી ટોક અબાઉટ ધ પ્રિડિક્શન્સ ફોર ધ કમિંગ યર 2026 ના અલગ અલગ? ઇફ આઈ મે આસ્ક યુ વન બાય વન કે આવનારું વર્ષ, તમે કહ્યું કે ભારત માટે એનર્જીની દ્રષ્ટિએ બહુ જબરદસ્ત વર્ષ રહેવાનું છે. સો ઓવરઓલ જો ભારતના 2026 ના ભવિષ્ય વિશે વાત કરીએ તો વોટ ડુ યુ પ્રિડિક્ટ? ઓવરઓલ કરતા પહેલા એક સિનારીઓ આપી દઉં કે આઈ ફીલ કે 2026 નું વર્ષ નંબર 1 નું છે, સૂર્યનું છે. અને ભારતની જે મૂળ કુંડલી છે એ કર્ક રાશિની કુંડલી છે. કર્ક રાશિમાં ગુરુ લગ્નમાં 2 જૂનથી 13 મહિના માટે આવી રહ્યો છે અને ગજકેસરી યોગનું નિર્માણ કરે છે. ગજ એટલે હાથી, કેસરી એટલે સિંહ, હાથી એટલે શાલીન, અને લીડર સિંહ થોડો મતલબી રાજા હોય, રાઈટ? એટલે કે અત્યાર સુધી કે આમ ગ્રોથ એટલા માટે બી નથી થતો કે ઘણી વાર આપણે બહુ હારા બનીએ છીએ, જ્યારે 1 વર્ષથી તમને થોડું ખબર છે કે આપણે આપણું સ્ટેન્ડ હવે લેવા મળ્યા. તો આ સ્ટેન્ડ એટ ધ પીક હશે બિટવીન જૂન ટુ નેક્સ્ટ જુલાઈ, રાઈટ? તો જ્યારે થોડુંક મતલબ ભારત ક્રિએટ કરે તો ભારત તો હાથી છે. તો આઈ ફાઇન્ડ કે એ એક એરા સારી હશે કે જે નવા જે વર્લ્ડને રીમેક કરશે અને ભારતની છબી થોડી હજી ગુરુ એટલે ધર્માત્મા તરીકેની વધારે મજબૂત થશે. પણ હવે એવો ધર્માત્મા દેખાઈ રહ્યો કે થોડોક મતલબી ટેમ્પરરી થશે અને એના લીધે એના લોકોનું કલ્યાણ થશે. તો સારું છે કે થોડુંક લીડરશિપના મૂલ્ય આપણા વધારે સારા બનશે અને જે ફ્રેન્ડ છે એ વધારે નજીક આવશે, અમીરો વધારે અમીર બનશે અને ગરીબો થોડું જો ધ્યાન નહીં રાખશે તો વધારે ગરીબ બનશે. એવું વર્ષ છે. રાઈટ. સો ભારત માટે વર્લ્ડ લીડર
બનવા તરફ આગળ વધતું એક પગલું કહી Next શકીએ year? એવું કે કોમ્બિનેશન્સ એવું બનશે ઇન્ડિવિજ્યુઅલ એઝ અ ભારતની, બટ ભારત એવું કોમ્બિનેશન્સ બનાવશે કે જે બાયપોલાર પોલિટિક્સ સુધી પહોંચી જશે અને એમાં લીડરશિપના મુખ્ય લીડરમાં આપણે છીએ પણ હજી એનું સ્ટેન્ડ આઉટ નીકળી નીકળી જશે, જશે. જે ક્લિયર બનશે એમ. ઓકે, સો કમિંગ યર ઇઝ ઓફ ઇન્ડિયા એવું હું અત્યાર માટે માનું છું. ઇફ આઈ ટોક અબાઉટ અમદાવાદ, જી અમદાવાદ માટે તમે 2026ના વર્ષ માટે શું પ્રિડિક્શન કરશો? અમદાવાદ ઉપર મેં એટલું ઇન્ડિવિજ્યુઅલ લેવલે હજુ વર્ક નથી કર્યું, ઓકે. બટ હા, જ્યારે ગુરુચંદ્ર ગજકેસરી યોગ એમ ભારતની કર્ક રાશિ છે અને અમદાવાદની મેષ રાશિ છે, તો મેષ રાશિથી ચોથું રાશિ ભારતની છે, એટલે ફ્યુચરમાં લોકો એવી લેંગ્વેજ યુઝ કરતા હશે કે ભારતનું ઘર એટલે અમદાવાદ, જે મને 8-10 વર્ષમાં દેખાઈ રહ્યું છે. કે અત્યારે આપણે એમ બોલીએ છીએ કે બેંગ્લોર, દિલ્હી, કોલકાતા, મુંબઈ, હૈદરાબાદ, પછી અમદાવાદ, પણ પછી આપણને અડચણ આવશે ને વચ્ચે આપણે અમદાવાદનું નામ લેવું પડશે, અને ધેટ વિલ બી ધેર કે એક ડિસન્ટ લાઈફ સ્ટાઇલમાં ઊંચું આવેલું શહેર હશે. ભારતની તમે વાત કરી, અમદાવાદની વાત કરી તમે, હવે આપણે સ્ટોક માર્કેટની વાત કરીએ. વોટ ડુ યુ પ્રિડિક્ટ ફોર ધી સ્ટોક માર્કેટ ઓર ઇન્ડિયન સ્ટોક માર્કેટ ફોર ધી કમિંગ યર 2026? જો છેલ્લા એકાદ વર્ષથી આપણે જોઈએ તો 85,000ની આસપાસ અટકેલું છે ને આપણે ક્યારના 1 લાખ પહોંચશે ની રાહમાં છીએ. તો તમને એવું લાગે છે કે 2026માં માર્કેટ લાખને ટચ કરશે? નથી લાગતું એવું જરા બી. ઓકે. ગુરુ અને રાહુ આ બે પ્લેનેટ સ્ટોક માર્કેટનું પ્રિડિક્ટ કરે. ગુરુ વિઝડમ છે અને રાહુ ઇલ્યુઝન છે, અને સ્ટોક માર્કેટ બી વિઝડમ અને ઇલ્યુઝન થી બને. અત્યારે મિથુનનો ગુરુ છે, 2 જૂનથી કર્કનો થશે, એટલે મેં 4 દિવસ પહેલા જ હજી પ્રિડિક્શન્સ કર્યું છે કે મે મહિના સુધી નથી સારું, ને કદાચ તમે આજે આપણે પોડકાસ્ટ કરીએ છીએ ને આજે 1% માર્કેટ લાલ થઈ ગયું છે, તો હજી મને મે મહિના સુધી એવું લાગે છે કે માર્કેટ ઇઝ નોટ ગુડ, but very good for a long term investment. Yeah, I was about to say that. Yes, very good for long term investment and large cap. Okay. You should go in large cap. કે મેં કીધું મોટા માણસો મોટા બનશે અને ગરીબ માણસો ગરીબ બનશે, તો you can see these way, right? But એવું નથી કે ગરીબ લોકો માટે પોસિબિલિટી નથી, but they have to understand this philosophy કે કોણ મોટું બનવાનું છે, right? તો લાર્જ કેપ મોટી બનશે, અને એમાં જે સુધારો બી દેખાશે 2 જૂનથી પછીના 1 વર્ષમાં દેખાશે. નોટ લાઈક બાઉન્ડિંગ ધ ડિસેમ્બર 2026, બટ ઇફ યુ આર ગોઈંગ ટુ ડુ સમથિંગ હમણાં કરશો તો દેટ કેન બી રિઝલ્ટ ઇન 2027 મે. એટલે કે 1.5 વર્ષના પીરિયડ મિનિમમ જેને હોય દે કેન ઇન્વેસ્ટ, બાકી નહીં, રાઈટ? અને જૂનથી ધીમે ધીમે સારું થશે, અને આવતા વર્ષનો સૌથી સારો પીરિયડ ઓગસ્ટથી ડિસેમ્બરનો સ્ટોક માર્કેટ માટે રહેશે. સારો એટલે એવો નહીં કોઈ ચીઝી, બટ જે લોકોને એક્ઝિટ લેવી હોય તો દે હેવ અ ચાન્સ, બસ. બાકી એક સ્ટેગ્નન્ટ સ્ટેબલ માર્કેટ હશે જેમાં માર્કેટ હાઈ માયરા કરશે પણ કંપનીઓ ઉપર આવી રહી નથી, બટ સ્ટીલ લાર્જ કેપ ઇન્ડિયાનું ભવિષ્ય છે. સો દેટ મીન્સ અત્યારે જે પણ છે એને તમે હોલ્ડ કરીને રાખો એન્ડ વેઇટ ફોર સમ ટાઈમ એન્ડ યુ માઇટ ગેટ ગુડ રિઝલ્ટ આફ્ટર કપલ ઓફ યર્સ, મે બી 4-5 વર્ષ રહીને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ જોઈ શકો. યસ, 4-5 વર્ષનું ફ્યુચરમાં વાત કરશું, પણ જે લોકો 2026માં એક્ઝિટ લેવા માંગે છે તો એમણે જૂનથી ડિસેમ્બરમાં લેવી જોઈએ. ઓકે, ત્યાં સુધી હોલ્ડ કરવું પડે એમ છે, અને ક્યાં તો આજે કરી લ્યો એક્ઝિટ. યા, ઓકે. કેમ કે ડર નહીં તો લાગશે ને. રાઈટ. ઇન્વેસ્ટમેન્ટની વાત કરી રહ્યા છીએ, ગોલ્ડ અને સિલ્વર માટેનું ફ્યુચર શું પ્રિડિક્ટ કરશો? વી હેવ સીન સમ અમેઝિંગ રિટર્ન્સ ઇન ગોલ્ડ એન્ડ સિલ્વર ઇન ધીસ યર. આવતા વર્ષે શું છે? બે હાઈ મારશે હજી, કારણ કે સૂર્યનું વર્ષ છે, ગોલ્ડનું છે. ઇટસેલ્ફ જ્યારે રાજાઓ મોટા થાય તો ગોલ્ડ નવી કરન્સી તરીકે બહાર આવે, ડોલર થોડો વીક થશે, ગોલ્ડ હજી વેલ્યુએબલ થશે, નવો હાઈ 2026માં મારશે. મતલબ 2025માં XYZ પર એક્ઝિટ હશે તો ત્યાંથી બીજી 10-12% હાઈ તો લાગશે, મતલબ બહુ બધા ચાન્સીસ તમને સેલ સાઈડ મળશે. સિલ્વર તો ઓલરેડી એઝ પર ધ ડેટા બી એવું છે કે સપ્લાય ને ડિમાન્ડ સેમ છે, સો ધેર ઇઝ સો મચ ડિમાન્ડ ઓફ સિલ્વર. અને જ્યારે મતલબ ગોલ્ડનો ક્રાઇટેરિયા મજબૂત બનતો હોય તો બાય પ્રોડક્ટ સિલ્વર મજબૂત બની રહ્યું છે, તો પ્રેડિક્શન્સ વધારે ગોલ્ડ ઉપર છે, પણ હું તો બેવને જોઈ રહ્યો છું, કેમ કે હજી સિલ્વર તો કરન્સી બની રહ્યું છે, રાઈટ? તો બહુ મોટું માર્કેટ છે. જે લોકો સ્ટેબલ, જે લોકોને બહુ અપેક્ષા નથી જીવનથી, એ લોકોએ સિલ્વર અને ગોલ્ડમાં સારી અપેક્ષાઓ એમની પરિપૂર્ણ
થઈ થશે. શકે. એટલે પ્રોબેબલી આવતા વર્ષમાં આપણે સિલ્વરને 2 લાખ ટચ કરતા જોઈ શકીએ અને yes. ગોલ્ડને એની નવી હાઈ High. મે બી 175 સુધી પહોંચેલું જોઈ ડેફિનેટલી, શકીએ. કદાચ વધારે. વધારે. Yes. ઇવન વધારે. Yes. ઓકે. અચ્છા, વોટ ડુ યુ પ્રિડિક્ટ ઓન ધ વોર્સ ઓફ ધ વર્લ્ડ? અત્યારે જે પ્રકારની જીઓપોલિટિકલ કન્ડિશન ચાલી રહી છે દુનિયાની અંદર, ત્રણેક યુદ્ધ અત્યારે આ ક્ષણે જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે ચાલી રહ્યું છે. સો આવનારું વર્ષ યુદ્ધોની દ્રષ્ટિએ કેવું રહેશે? યુદ્ધોની દ્રષ્ટિએ મને એવું લાગે છે રશિયા યુક્રેન વાળું થોડું હજી હેવી થશે જૂન મહિના પછી. જો જૂન સુધીમાં શાંત થઈ ગયું તો ઇટ વિલ બી ફાઇન. જો જૂન સુધી હજી કોલ્ડ વોર જેવું છે તો એ એક વર્ષમાં હજી સ્ટ્રોંગ થશે, કેમ કે આપણે જે વાત કરી બાયપોલર પોલિટિક્સ, હજી બે પાર્ટીઓ જેવું પોલિટિક્સ ક્રિએટ થશે. અને એની સામે જે આફ્રિકન કન્ટ્રીઓ છે આ બધામાં ઇન્ટરનેશનલ લેવલે યુદ્ધ ઓછા દેખાય છે, પણ ઇનસાઇડ ધ કન્ટ્રી જે કોમ્યુનલ વસ્તુની હોય, આંતરવિગ્રહો છે, નાના નાના ગૃહ યુદ્ધ છે, આ બહુ વધશે આફ્રિકન કન્ટ્રીઓમાં ને એશિયન કન્ટ્રીઓમાં. જેમ નેપાળમાં, બાંગ્લાદેશમાં જોઈએ, જે મોલદીવ્સમાં જોયું, આ હજી વધશે 1.5 વર્ષમાં, ખૂબ વધશે. ઇલેક્શનની જો વાત કરીએ, આપણે ત્યાં ગુજરાતમાં ઇલેક્શન 2027ની સાલમાં છે. સો તમને એવું લાગે છે કે અત્યારે કરંટ ગવર્મેન્ટ જે રૂલ કરી રહી છે એમને કદાચ તકલીફ પડી શકે ઓર દે વિલ બી થ્રુ ધ ઇલેક્શન્સ? જો તકલીફ પડે એવું તો ન કહી શકાય, કારણ કે આપણે જે પ્રોસ્પેરિટી અને ડેવલપમેન્ટ જોઈ રહ્યા છીએ, રાઈટ? પણ જેટલા વીક લેગ છે ત્યાં સોલિડ ઇમ્પેક્ટ પડવા જઈ રહી છે. કારણ કે જ્યારે ગુરુ કર્કનો થાય અને રાહુ કુંભનો હોય, એટલે કે 2 જૂન 2026 થી ઓક્ટોબર એન્ડિંગ સુધીનો આ જે 6 મહિનાનો પીરિયડ છે ને, એમાં જે ઓપોઝિશન પાર્ટીઓના જે સ્ટ્રોંગ ચહેરાઓ છે એ બહુ સોલિડ સ્ટ્રોંગ થશે. જો એના ઉપર ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઉપર વર્ક નહીં થયું તો ડેફિનેટલી નેગેટિવ ઇમ્પેક્ટ રૂલિંગ પાર્ટી ઉપર થશે. પણ ઓક્ટોબર પછી પ્લેનેટરી પોઝિશન્સ થોડી ફેવરમાં છે, પણ જે અહીંયા ડિઝાસ્ટર લાગ્યું છે એ સોલિડ લાગવાનું છે. એની તૈયારી રૂલિંગ પાર્ટી રાખે તો સારું, નહીં તો જે મતલબ દેખો બધી પાર્ટીઓમાં અમુક ચહેરાઓ સારા છે, તો એના ચહેરાઓ બી સારા, બહુ સારા બનશે, એવી બુદ્ધિઓ આવશે, ક્યાં તો એવા આંતરિક વિગ્રહો ક્રિએટ થશે કે જેનાથી લોકો ડિસિઝનના મોડ બદલાશે. અને એવું સેમ ભારતના લેવલે પણ દેખાઈ રહ્યું છે કે કોઈને કોઈ આંતરિક લેવલના જે પોલિટિક્સો છે એ બહુ સોલિડ રીતે એક્ટિવ થશે અને એમાં કોઈ ઇમ્પેક્ટફુલ ડિસિઝનો આ 6 મહિનામાં જૂન 2026 થી નવેમ્બર 2026માં બદલાશે. અને એમાં રાજાને એની વીકનેસનો અનુભવ થશે. અચ્છા, સો ઇફ વી ટોક અબાઉટ, જેમ તમે જ્યારે રાજાની વાત કરી છે, ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ધ કન્ટ્રી, ઇફ વી સ્પેસિફિકલી ટોક અબાઉટ ધ કમિંગ યર ફોર હિમ, તમે શું પ્રિડિક્ટ કરો છો? અત્યારે ટોપ 5 લીડરોમાં ક્યાંક નરેન્દ્ર મોદીજીનું બધી જગ્યાએ ઇન્ટરનેશનલ લેવલ પર નામ છે. વિશ્વના 5 સારા લીડરોમાં બધાના ડેટા અલગ અલગ છે, પણ ટોપ 5માં બધે છે. તો મને એવું લાગે આ બધા લીડર હજી મોટા થશે. અને નરેન્દ્ર મોદીજી ઇટ સેલ્ફ એની વૃશ્ચિક રાશિ છે, તો એને 2 જૂનથી ગુરુ 5મી દ્રષ્ટિ કરશે વૃશ્ચિક રાશિમાં, નવપંચમ યોગનું નિર્માણ કરે છે. એક નવો આધ્યાત્મિક વ્યક્તિ, અથવા તો કે એક વ્યક્તિ એવો કે જેણે એક નવું એનરોલમેન્ટ ગુરુત્વ પ્રાપ્ત કર્યું છે, એમ કે લીડર હારે થોડું ગુરુત્વ અથવા તો એડવાઇઝરનું કે સલાહકારનું લેવલ બહુ મજબૂત થઈ જશે. અને જે આપણે એના જે વિશ્વ ફલકની વાતો કરીએ છીએ કે હજી મોટા નેતા તરીકે જો એ બહાર નીકળશે તો એ જૂન 2026 થી 13 મહિનામાં નીકળશે. એના પછીનું એનું મેનેજમેન્ટ હશે. ખાલી એ જે ઇમેજ ક્રિએટ થઈ ગઈ છે ને એને જ મોટી કરી શકાશે, હું એવું માનું છું. પછી કદાચ એવું નહીં થાય કે ડાયરેક્ટ 2030માં બહાર આવે. એની શરૂઆત જો થવાની છે તો આ નવપંચમ યોગ ઇઝ ધ મતલબ વેરી સોલિડ. અને લોકો એને મતલબ ભારતને બી વિશ્વ ગુરુ તરીકે જ જોયેલા છે. ગુરુ ઇટ સેલ્ફ ધ પ્લેનેટ્સ ઓફ શાલીનતા એન્ડ સ્પિરિચ્યુઆલિટી. તો આવી રીતે જ નામ વધારે નીકળી શકે છે. તો એઝ અ લીડર નરેન્દ્ર મોદી માટે જૂન 2026 થી સારું હશે. જેમ કે ગાંધીજીને પહેલા લોકો ઓળખતા જ હતા, રાઈટ? પણ આ દરમિયાન રાષ્ટ્રપિતાનું બિરુદ મળ્યું એને 1945 થી 1948માં સેમ પ્લેનેટરી હતી.
રાહુ અને ગુરુની, મિથુનનો, કુંભનો અને મિથુનનો ગુરુ, પછી કર્કનો ગુરુ અને કુંભનો રાહુ, રાઈટ? તો સેમ એવી પ્લેનેટરી છે, તો એવી સેમ ઇવેન્ટ થાય એવું નહીં, પણ એવું સેમ લેવલ અપ તો થશે કે ભાઈ એક રીબર્થ ઓફ ધ ઇન્ડિયા, રીમેકિંગ ઓફ ધ ઇન્ડિયા, એવા વર્ડ પાછા કંઈક નવા આવશે. જે મેડ ઇન ઇન્ડિયા વર્ડ આવ્યો હતો ને, તો આ પીરિયડમાં એ 13 મહિનામાં કોઈ હજી ઇન્ડિયા માટે એવા 2-3 નવા વર્ડ આવશે કે લોકોની દ્રષ્ટિ આપણને લઈને બદલાઈ જશે. ઓકે, હવે આપણે જો રાશિ વાઇઝ વાત કરીએ 2026ના વર્ષની, એવી 3 રાશિઓ જેમના માટે 2026નું વર્ષ સોલિડ સ્ટ્રોંગ રહેશે. જી, આ વર્ષમાં 4 રાશિઓ વધારે સારી દેખાઈ રહી છે. એક છે કર્ક રાશિ, ગજકેસરી યોગ થાય છે. વૃશ્ચિક રાશિ, નવપંચમ યોગ થાય છે. મકર રાશિ, 7મી દ્રષ્ટિ ગુરુની છે. અને મીન રાશિ. આ 4 રાશિઓ માટે બહુ સારું છે, પણ જ્યારે ગુરુ સારી પોઝિશન્સ કરે ઇટ સેલ્ફ ધનુ રાશિ માટે પણ એ ખૂબ સારું છે. તો તમે 3 કીધી, પણ હું એને 5 તરફ લઈ ગયો છું. આ 5 રાશિ લોકો માટે નવી પ્રોબેબિલિટી, નવી પોસિબિલિટી ઓફ વર્લ્ડનું નિર્માણ 2026માં થશે. સો હવે આપણે દરેક રાશિ વાઇઝ અલગ બિહેવિયરની વાત કરીએ તો આપણે મેષ રાશિથી શરૂ કરીને મીન રાશિ સુધી 2026ના વર્ષ માટેનું કંઈક પ્રિડિક્શન અને ઉપાય તમારી સ્ટાઇલમાં વેન યુ ઓલવેઝ સે ધેટ યુનિવર્સ સેઝ, તો એવી રીતે કરી શકાય. યસ, તો 2026 માટે યુનિવર્સ કહે છે કે મેષ રાશિ, આપણે 3 પ્લેનેટરીથી જોઈ રહ્યા છે, ગુરુ, રાહુ અને શનિ, કે જે થોડા મોટા પ્લેનેટ્સ છે. દે હેવ અ બિગ ઇમ્પેક્ટ. બાકી ડિટેલ એડવાન્સ એસ્ટ્રોલોજી તો યુ હેવ ટુ ગો ઇન યોર પર્સનલ, કે તમે કોઈ સારા જ્યોતિષને કન્સલ્ટ કરીને જ યુ શુડ ફોલો દેટ થિંગ, રાઈટ? બટ એક જનરલ સારો પર્સ્પેક્ટ હું આપું છું કે જેના અરાઉન્ડ તમારી લાઈફ હશે. પહેલી છે મેષ રાશિ. મેષ રાશિ માટે ગુરુ મે મહિના સુધી ભાગ્ય, ધર્મ અને રાજા, એટલે કે થોડું લીડરશિપ, પ્રમોશન્સ, નસીબ, લક માટે સારો છે. જૂન મહિના પછી કરિયર એક્સપાન્ડેશન્સ માટે અથવા જે જોબ કરે છે એને બિઝનેસ કરવા માટે સારો છે. જે રાહુ છે તે કુંડલીમાં સેમ ઓક્ટોબર મહિના સુધી કુંભ રાશિનો છે, જે વિદ્યા, પ્રેમ અને પુત્ર, સ્ટુડન્ટો માટે સારો છે. જે લોકોને બાળક લાવવાનું છે એના માટે સારો છે. પ્રેમીઓ માટે રાહુની દ્રષ્ટિ નથી સારી, એટલે મેષ રાશિના લોકો જે રિલેશનશિપમાં છે એમાં બ્રેકઅપ્સ થઈ શકે છે જો એક્સપ્રેશન સારા નહીં હશે તો. અને 12મો શનિ છે. મેષ રાશિના લોકો જે આદતોમાં છે એની આદતો હજી વધશે. કે કોઈને સિગરેટની, માવાની, ડ્રિંક્સની આદતો છે, 2026માં આદતો વધે. નેટફ્લિક્સની, સાઉથ ઇન્ડિયન મૂવી જોવાની, આ બધી બી આદતો હોઈ શકે. લેટ ઉઠવાની બી આદત હોઈ શકે છે. તો યુ હેવ ટુ મેનેજ ધીસ થિંગ, નહીં તો તમે 1 વર્ષ પછી હજી એને લાચાર થઈ ગયા હશો. નેક્સ્ટ રાશિ છે વૃષભ રાશિ. તો યુનિવર્સ કહે છે કે વૃષભ રાશિના લોકો માટે સ્થિર લક્ષ્મીમાં મે મહિના સુધી ગુરુ છે. જે લોકો કોઈ નવી સંપત્તિ વસાવવાની નજીક છે તો મે મહિના સુધી એમને ઘર કે પ્રોપર્ટી લઈ શકાય છે. વૃષભ રાશિના લોકો માટે વાતો કરવાથી બહુ સારા ડિસિઝન બહાર નીકળશે. તો કમ્યુનિકેશનને મે મહિના સુધી શરૂ રાખવું જોઈએ. આ ગુરુ જૂનથી પછી ફરીથી ધર્મ અને રાજા બનવા તરફ લઈ જાય છે. એટલે પ્રમોશન્સ જેટલા બી જોતા છે તો એની જૂન પછી એક્સપેક્ટેશન્સ વૃષભ રાશિના લોકોએ રાખવી જોઈએ. અને એમના માટે રાહુની પોઝિશનની વાત કરીએ તો રાહુ 10 તો દુનિયા વશ. જેટલું ઇલ્યુઝન ક્રિએટ કરવું હોય વ્યાપારમાં એ કરી શકે છે ને એનો એને ફાયદો થશે. વૃષભ રાશિના લોકો માટે શનિનું લાભ સ્થાનમાં હોવું એટલે એવું બિલીફ હોઈ શકે છે કે મહેનત કરીએ તો જ પૈસા આવે. તો ટ્રાય કરવી જોઈએ કે મહેનત પ્લસ માર્કેટિંગ પ્લસ સેલ્સ આ બધું કરીએ તો પૈસા આવે, મહેનત કરીએ તો નહીં, તો એમનો ગ્રોથ થઈ જશે. એના પછી છે મિથુન રાશિ. મિથુન રાશિ માટે ગુરુ લગ્નમાં છે. ઓલરેડી અત્યારે ગજકેસરી યોગનું નિર્માણ કરી રહ્યો છે. તમને જે ગુરુ મળી રહ્યા છે કે જે લોકો સલાહ આપે છે એ બધા રાઈટ છે, એની સલાહ લેવાનું શરૂ કરી દો. તમારું વર્ષ મે મહિના સુધીમાં સારું થઈ જશે. મે મહિના પછીની વાત કરીએ તો સ્થિર લક્ષ્મી માટે સારું છે. આફ્ટર મે ખર્ચાઓ થશે પણ સારી વસ્તુમાં થશે કે તમને 13 મહિના પછી આગળ ગ્રોથ તરફ લઈ જઈ શકશે. મિથુન રાશિ માટે થોડું સ્પિરિચ્યુઆલિટીમાં વીકનેસ આવી શકે છે. જે ભગવાનનું નામ લેતા હતા એ ઓછું થઈ જાય. પપ્પા સાથેના સંઘર્ષોમાં કમ્યુનિકેશનમાં ધ્યાન રાખવું જોઈએ. અને એમનો શનિ કરિયરના સ્થાનમાં છે, એટલે કે હિત શત્રુઓ કલીગમાં મિથુન રાશિ માટે આખું વર્ષ
જોવા મળશે. તો બધા સાથે બહુ શેર ન કરવું જોઈએ, થોડું સિક્રેટિવ બિહેવિયર રાખવું જોઈએ. એના પછી વાત કરીએ છીએ કર્ક રાશિ. કર્ક રાશિ માટે અત્યારે 12મો ગુરુ છે, જ્યાં ગુરુ જ્યાં બેઠો હોય ને એ સ્થાન બગાડે. એટલે કે કર્ક રાશિના લોકો માટે અનેક પ્રકારના વ્યય, મેન્ટલ, ફિઝિકલ, ઇમોશનલ ખર્ચ ચાલુ છે, જે મે મહિના સુધી રહેશે. સો યુ હેવ ટુ મતલબ ઓર્ગેનાઇઝ ઇન એક્સપેન્ડિંગ. તમારા એક્સપેન્સ, તમારા જે બી ખર્ચો છે એને તમારે વધારે મેનેજ કરવા જોઈએ. જૂન મહિનાથી આ પ્રોબ્લેમ ઓછો થઈ જશે. પછી પોતાના સાથે ચેલેન્જ હશે જે તમને આગળ જતા મોટા માણસ બનાવશે. કર્ક રાશિના લોકો માટે, નવી સ્કિલ માટે, બાળકો માટે અને સ્ટુડન્ટો માટે ખૂબ સારું સોલિડ વર્ષ છે. નવી ભક્તિ માટે, જ્યોતિષ માટે, ગ્રહો પહેરવા કે એના ઉપર કોઈ રેમેડીઝ માટે ખૂબ સારું વર્ષ જૂન પછી રહેવાનું છે. કર્ક રાશિના લોકો માટે રિલેશનશિપમાં ઇમોશનલ ડિઝાસ્ટર દેખાઈ રહ્યો છે. તો કમ્યુનિકેશન્સને ડાયરેક્ટ નહીં બનાવો. થોડુંક સત્ય પ્રેમાયતે શોભ્યતે, પ્રેમ વગર કાંઈ એને પાર્ટનર સાથે બોલવું જોઈએ નહીં તો એ એરર લઈને આવશે. અને કર્ક રાશિ લોકો માટે શનિ ધર્મના સ્થાનમાં છે. આપણે એવું ગણી શકીએ છીએ કે અહીંયા થોડું ધર્મમાં રિસર્ચ બહાર આવશે કે જેનાથી નવો ભક્તિભાવ, જ્યોતિષ, ગ્રહોની વાતો, વિચારો એના જીવનમાં બનશે કે જેનાથી એક નવું રીમેકિંગ થશે. રિલેશનશિપમાં થોડો ડિસઓર્ડર હેરાન કરશે તો હજી ત્યાંથી સારું એનરોલમેન્ટ બહાર નીકળશે. સિંહ રાશિના લોકો માટે રિલેશનશિપ, લગ્ન જીવનમાં કેતુ રાહુ છે. બિઝનેસમેનો માટે ખૂબ સારું છે. તો સિંહ રાશિના કપલ્સ માટે આ વર્ષ સારું નથી. થોડું રિલેશનશિપને શાંતિથી, વ્યવસ્થિત રીતે જોઈને પ્રી પ્લાનિંગથી સોલ્વ કરવું. વધારે પ્રોબ્લેમ દેખાય તો ઓમ રામ રાહવે નમઃનો રોજ મંત્ર જાપ કરવો. પછી પાર્ટનર હારે કમ્યુનિકેશન શરૂ કરવું કે જેનાથી એક અવેરનેસ અને થોટ પ્રોસેસ નીકળી જાય. સિંહ રાશિના લોકો માટે મે મહિનાથી 13 મહિના ખર્ચાઓનો સમય રહી શકશે. ખર્ચાઓ સારી જગ્યાએ થશે, પણ થશે. વેલફેરમાં, સારા લોકોમાં, લોકોને ટાઈમ આપવામાં, પણ ખર્ચાળ વર્ષ રહેશે. એમ થશે એક્ઝોસ્ટ થઈ ગયા લોકો માટે કરીને, રાઈટ. અને સિંહ રાશિના લોકો માટે લગ્ન જીવન થોડુંક નથી સારું. જે લોકો નવું લગ્ન કરવાના છે અથવા છોકરાઓ શોધી રહ્યા છે, જે લોકો લવ મેરેજ વાળા ઘરે કહેવાના છે, તો એ લોકોએ બધા ઓક્ટોબર પછી કહેવું જોઈએ. અને બહુ ઉતાવળ હોય તો સારા એસ્ટ્રોલોજરને બતાવીને ડિસિઝન લેવું જોઈએ. કન્યા રાશિની વાત કરીએ તો હમણાં ગુરુ કરિયરમાં ચાલી રહ્યો છે. થોડું સ્ટ્રેસફુલ ફીલ થશે કે મે મહિના સુધી કે મારી પાસે બહુ વર્ક છે, મને ખબર નથી પડતી કે હવે અહીંયાથી ક્યાં પોઝિશન બની રહી છે. આવા બધા પ્રશ્નો થશે, પણ એ તમારા નોલેજને એનહેન્સ કરશે. ગુરુ સ્ટ્રગલ આપે, પણ એ સ્ટ્રગલ ન હોય, એનહેન્સમેન્ટ જ હોય. ત્યાંથી તમે એક્સપાન્ડ જ થાવ. આ ગુરુ જૂનથી 7 મહિનામાં લાભ, રોકડા અને ફેમ તરફ સારું રિઝલ્ટ આપશે. જે રાહુ, રોગ, શત્રુ અને રણમાં ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે. આરોગ્ય, શત્રુતા અને લોનને લઈને કન્યા રાશિના લોકોએ રિલેશનશિપમાં રૂખું પણ આવી શકે છે. એટલે કપલ્સે ગુલાબ, લવ લેટર્સ વધારે આપવા જોઈએ કે રિલેશનશિપમાં રોમેન્સ અને એક્સાઇટમેન્ટ વધારે બન્યું રહે. નહીં તો થોડું એમના સ્વભાવથી વિપરીત વર્ષ છે. તુલા રાશિના લોકો માટે ગુરુ ચાલી રહ્યો છે. ધર્મ અને ભાગ્ય મે મહિના સુધી જેટલી ભક્તિ કરશો બધી સફળ છે. જૂનથી લઈને કરિયરમાં જેટલા એફર્ટ નવા નાખશો, એક્સપાન્ડેશન્સના કે ઓન્ટરપ્રિન્યોરશિપ સ્કિલના, ખૂબ ગ્રોથ આપશે. ધ્યાન રાખવાની જરૂર છે બાળકો સાથેના બિહેવિયરમાં. સ્ટુડન્ટોના ફોકસ કરવામાં જરૂર છે. અને જે લોકો કરિયર ફાઇન્ડ કરી રહ્યા છે એમને બી ફોકસના પ્રોબ્લેમ થશે. ડાયનેમિક બિહેવિયર એમને હેરાન કરશે, એ વીકનેસ બનશે. એટલે કે સ્થિરતાની જગ્યા પર ને સ્થિર લોકો સાથે હરવું ફરવું, એવા દોસ્તારો સાથે ટાઈમ સ્પેન્ડ કરવો જોઈએ. શનિની વાત કરીએ તો આ વર્ષમાં લોન અનનેસેસરી ન લેવી જોઈએ. શત્રુતા પણ નહીં બનાવવી જોઈએ. બનાવશો તો હાર તમારી થવાની સંભાવના વધારે છે. વૃશ્ચિક રાશિ માટે જે રાહુ છે તે પારિવારિક વ્યવસ્થામાં બેઠો છે. એટલે પરિવારના લોકો તમને કદાચ વધારે નહીં સમજી શકે. મમ્મી સાથે થોડા મતભેદ વૃશ્ચિક રાશિના લોકોને થઈ શકે છે. તો કમ્યુનિકેશન્સ મમ્મી સાથેનું, પરિવાર સાથેનું વધારે સારું કરો કે જેનાથી તમારા કામ બને. શનિ કુંડલીના 5મા સ્થાનમાં રહેવાનો છે આખું વર્ષ. તો વિદ્યા, પ્રેમ અને પુત્રમાં જે છે લોકો અનનેસેસરી સબ્જેક્ટ ઉપર વધારે રિસર્ચ કરશે. ટ્રાય ટુ ફાઇન્ડ યોર વે,
બધું રિસર્ચ નહીં કરવા માંડો. તમે જે કરો છો, બી ઓબ્જેક્ટિવ અબાઉટ યોર એજ્યુકેશન ઓર લવ મેટર્સ, રાઈટ? કે એક પ્રોબ્લેમ થયો નહીં, તું આમ કહેતી હતી ને આમ કહેતો, તો એવું નહીં. જે પ્રોબ્લેમ છે એને સોલ્વ કરો. દેર ઇઝ અ પોસિબિલિટી, રાઈટ? અને કર્કનો ગુરુ બહુ સારો ધર્મ ભાગ્યના સ્થાનમાં બની રહ્યો છે. કોઈ પ્રમોશન્સ જોતું હોય તો જૂન મહિનાથી 7-8 મહિનામાં વૃશ્ચિક રાશિના લોકો માટે આવી રહ્યું છે. ત્યાં સુધી થોડુંક સ્ટ્રગલ, એક્ઝોસ્ટ ફીલ થશે કે મને મારો વે નથી મળી રહ્યો, અને એ વે શરૂ થશે મે-જૂન મહિનાથી. ધનુ રાશિ માટે હમણાં ગુરુ ચાલી રહ્યો છે, ઓલરેડી ગજકેસરી યોગ ચાલી રહ્યો છે, ખૂબ સારું છે. મારી ધનુ રાશિ છે, છેલ્લા 5 દિવસમાં 5 પોડકાસ્ટ કર્યા છે. તો ઇટ વિલ ઓલવેઝ વર્ક કે સારું છે. સામેવાળા બેસેલા બધા માણસ તમારી વાતો સાંભળી લેશે. તમે ખૂબ સારું સેલ્સ, અવેરનેસ કે એજ્યુકેશન્સ, તમારી ફિલ્ડમાં ટીમ બિલ્ટઅપ જેવા વિચારો, આ બધું ડેવલપ કરી તમારા પાર્ટનરને બી એનરોલ કરી શકો છો. તમારો પ્રેમ વધારે એક્સપ્રેસ કરી શકો છો. એવું વર્ષ છે. આના પછી આ ગુરુ અકલ્ટ અને ગુપ્ત વિદ્યાના સ્થાનમાં આવી રહ્યો છે. તો આ બધી વસ્તુને લઈને થોડીક પીડા આવશે. જૂન મહિનાથી 11 મહિના જે ધન રાશિના લોકો સિક્રેટિવ છે, એ લોકોએ એના બધા સિક્રેટને મેનેજમેન્ટ વધારે સારું બનાવવું જોઈએ. રાહુ એમની કુંડલીમાં સાહસના સ્થાનમાં છે, એટલે ઓક્ટોબર સુધી નવું સાહસ ન કરવું જોઈએ. જે કરે છે એ બહુ મોટું થઈ શકે છે, એમાં જ કામ કરો. અને શનિ એમની કુંડલીમાં 4થા ભાવમાં ફેમિલીના સ્થાનમાં, એટલે કે બહુ મહેનત કર્યા છતાં બી ફેમિલીના લોકો, ધન રાશિના લોકોને કદાચ એટલું નહીં સમજશે. તો એ તમારે સમજવાનું છે કે આપણને એકાદ વર્ષ સુધી લોકો કોઈ સમજવાના નથી, તો આપણે વધારે એક્સપ્રેસિવ બનવાનું છે. એના પછી છે મકર રાશિ. મકર રાશિના લોકો માટે રાહુ વાણીના સ્થાનમાં આવ્યો છે. ખૂબ વાણી અને સંપત્તિને સાચવવાની છે. ગુરુ કુંડલીના રોગ, શત્રુ અને ઋણના સ્થાનમાં છે. જે જૂની બીમારીઓ એકાદ વર્ષથી ચાલે છે, એ બધાનો અંત જૂન સુધી આવી જશે. લોનમાં લોચા પડી ગયા છે, એ જૂન સુધી સોલ્વ થઈ જશે. જૂન પછી સોલ્વ થઈ જશે. અને જે આપણે શત્રુતા કોઈ સાથે બનાવી દીધી છે, તો એનું બી એનરોલમેન્ટ સગાવાલાઓ સાથે નીકળી જશે. મકર રાશિના લોકો માટે ગજકેસરી યોગનું નિર્માણ થઈ રહ્યું છે. 13 મહિના તમારા છે. જેટલું રિસ્ક લેવું હોય એટલું લઈ શકો છો. કુંડલી બતાવીને લેજો, પણ લઈ શકાય છે. કુંભ રાશિના લોકો માટે સેમ સિંહની જેમ લગ્ન જીવનમાં અને વ્યવસ્થામાં રાહુ કેતુ ચાલી રહ્યો છે. જો કુંભ રાશિના લોકો રિલેશનશિપમાં વધારે એક્સપ્રેસિવ એફર્ટ નહીં કરે, તો જે બ્રેકઅપ થવા દેખાઈ રહ્યા છે એ બ્રેકઅપ થઈ જશે. જે વાતો ડિવોર્સ સુધી પહોંચી છે એ પહોંચી જશે, જો એફર્ટ નહીં આવ્યા તો. આ લોકો કરિયરમાં બહુ સોલિડ ગ્રોથ કરશે. ઇલ્યુઝનેટિવ પર્સનાલિટી તરીકે સેલ્સમેનો અને માર્કેટિંગના લોકોનો ખૂબ સોલિડ ગ્રોથ કુંભ રાશિના લોકોનો દેખાઈ રહ્યો છે, પણ રિલેશનશિપમાં નહીં. મીન રાશિના લોકો માટે 12મો રાહુ નથી સારો. ખોટી સંગત, ખોટા લોકોને ખોટા ખર્ચાથી બચવું જોઈએ ઓક્ટોબર મહિના સુધી. શનિ વ્યવસ્થામાં આવી રહ્યો છે. ખોટી આદતો, ખોટું રિસર્ચ અને ખોટી ડેપ્થ લેવાથી બચવું જોઈએ. ગુરુ બહુ સારી પોઝિશનમાં છે. કોઈને નવું ઘર લેવું છે તો લેવાઈ જશે. ધંધો એક્સપાન્ડ કરવો છે તો લેવાઈ જશે મીન રાશિના લોકો માટે. મીન રાશિના લોકો માટે વિદ્યા, પ્રેમ અને પુત્રમાં ગુરુ જૂનથી 13 મહિના માટે આવે છે, જે લાભ અને ફેમને વધારે છે. લેવલ અપ થઈ જશે તમારી પ્રતિષ્ઠાનું અને લાભનું, પણ આદતો અને ખોટો લોકો તમને ખાઈ જશે. આ મીન રાશિના માટે 2026નું વર્ષ. વન્ડરફુલ. સો ઓવરઓલ આવનારું વર્ષ આપણા બધાય માટે સારું વીતે એવા આપના આશીર્વાદ અમને બધાને આપો. અને એક ઉપાય જે કોમનલી કોઈ પણ વ્યક્તિ કરી શકે ઇન ધ કમિંગ યર, જે એમની ઓવરઓલ સુખાકારી બનાવીને રાખે. જી, બધા રિલેશનશિપના પ્રોબ્લેમમાં આવેલા લોકો માટે ઓમ રામ રાહવે નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. જનરલ લેવલે બધા બિઝનેસમાં સ્ટક સંકળાયેલા લોકો માટે ઓમ ગુમ ગુરુવે નમઃ અને વિષ્ણુ સહસ્ત્ર નામ સાંભળવો જોઈએ. અને 2026માં જે કોર્ટ કચેરી, શત્રુતા, ઈર્ષા ભાવ, પોલિટિક્સમાં અટવાયેલા લોકો માટે શનિની આરાધના ઓમ શમ શનેશ્વરાય કરવી જોઈએ. અને જે લીડર બનવા માંગે છે, સૂર્યનું વર્ષ ઓમ રીમ સૂર્યાય નમઃ. ડેસ્ક પર બેસે એ પહેલાં 5 મિનિટ આંખ બંધ કરીને અનેક લોકોએ કરવો જોઈએ. તમે જોશો તો એક જ વર્ષમાં 25 થી 30% તમારા જીવનમાં આખું નવું પર્સપેક્ટિવ અને પોસિબિલિટીની દુનિયા ક્રિએટ થઈ જશે, એવું મને લાગે છે આ યુનિવર્સ. વન્ડરફુલ,
વેલ, થેન્ક યુ વેરી મચ ગુરુજી, આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા અને આજે છેલ્લા 1.5 કલાકથી આપણે ચર્ચા કરી રહ્યા છીએ. કમ્પ્લીટલી સાર્થક. જી, yes. આવી રીતે વારંવાર તમે પધારતા રહો અહીંયા સ્ટુડિયોમાં અને વારંવાર આપનું માર્ગદર્શન બધા લોકોને મળતું રહે એવી આપણે વ્યવસ્થા કરીએ. જી, બસ મારો બી એ જ ઉદ્દેશ્ય છે કે જે લોકોને માયા જોઈએ છે એ એસ્ટ્રોલોજીને સારી રીતે સમજે, અને જેને મોક્ષ જોઈએ છે એ ભગવાન અને સ્પિરિચ્યુઆલિટીને, આધ્યાત્મિકતાને સારી રીતે સમજે. થેન્ક યુ સો મચ. જય અંબે, હર હર મહાદેવ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. Radio City.